શ્રીમદ સત્સંગ જીવન પંચાન પારાયણના આ ચતુર્થ દિવસે આપણે સરસ મજાના ઉત્સવો અને આ ચતુર્થ દિનના અંતિમ ભાગમાં આપણે સરસ મજાનું સત્સંગનું નાટક જોયું. નાટકની અંદર સ્વામીજીએ જે મહેનત કરી, દર વખતે નાટક લાવે, નવું નવું કંઈક લઈ આવે, પણ એની અંદર સરસ મજાનો સત્સંગીને સદબોધ આપે એવું આ નાટક સ્વામીજી કરાવે છે. આ નાટકની અંદર મુખ્યત્વે તો સ્વામીજીએ એ જ નિર્દેશ બતાવ્યો, એ જ મહત્વકાંક્ષા બતાવી કે જો એક સાચો મિત્ર સત્સંગી બનાવવામાં આવે તો એના સર્વે કામ સરી જાય. સ્વામીજી ઘણી વખત કહે છે કે જો પોતે સત્સંગી મિત્ર બનાવીને પોતે સત્સંગી બને તો 1,00,000 મનુષ્ય એની પાછળ ફરે અને સત્સંગી બને. અત્યાર સુધી તો અમે એવું ઘણું સાંભળ્યું, ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે સાધુને કેડે લાખ સત્સંગી ફેરવા છે, પણ સ્વામી તો એથી આગળ જઈને કે હરિભક્તની પાછળ પણ લાખ સત્સંગીઓ ફેરવા છે. એનું તાદ્રશ્ય આપણને આ નાટકમાં સ્વામીજીએ દેખાડ્યું. અને હિરણ્યકશ્યપ જેવા બાપા હોય કે પછી કઈ માતા જેવી માં હોય, પણ એને સત્સંગી કરાવી દે એ ગુરુનો પ્રતાપ કેટલો મોટો કહેવાય. આવા ગુરુ મળવા એ તો ખરેખર બહુ દુર્લભ છે. અને બાબુલભાઈએ પણ સરસ વાત કરી કે સ્વામીજી માંદા હતા, માંદગી ગ્રહણ કરે ને વળી સાજા થઈ જાય, વળી ગ્રહણ કરે. એની અંદર એ વખતે અમે અમારી બદલી થયા પછી અમે કણભા જતા ત્યારે અમે અમારી સગી આંખે આ બધું જોયેલું છે. સ્વામીજીને જ્યારે સાંજે બેડ ઉપર સંત નિવાસમાં સૂતા હતા, માંદગી ગ્રહણ કરીને ડોક્ટર વોરાભાઈ પણ સાથે આવેલા અને એમણે એવી વાત કરેલી સહજ સ્વાભાવિક કે સ્વામીજી અત્યારે તો બધું અમે જોઈ લીધું છે, પણ કાલ સવારે ફરી હું જોવા આવીશ. ત્યારે સ્વામીજીના શબ્દો મને યાદ છે. સ્વામીજી કે આવવાની જરૂર નથી. ના સ્વામી, મારી ફરજ છે, મને લાભ મળે ને હું આવીશ જરૂર. સ્વામી કે તમે આવો તો તમે આવજો, નહીતર અમે સવારે આવશું. એમ કરીને સ્વામીજી સવારના ભોરમાં સંતોની સાથે લઈ અને પોતે દવાખાનામાં એડમિટ થયા. અને સ્વામીજીએ વાત કરી બાબુલભાઈ જેમ કે કોઈ ફાવ્યું નથી ને ફાવશે નહીં, એ વાત પણ તદ્દન સાચી છે, તમે બધા જાણો જ છો. પણ એક મહત્વની વાત બીજી એ છે કે દવાખાનાની અંદર રહ્યા છતાં, આટલી બીમારી ગ્રહણ કર્યા છતાં રાજાધિરાજ બેઠા હોય એવી રીતે બેસીને સંતો જોડે સત્સંગ કરાવે. અને આપણને કંઈક ભગવાનની વાતો કરો. સવારે 4:30 અમે અહીંયા પહોંચીને તો કે કાઢો શ્રીહરિ ઉપદેશામૃત, વચનામૃત વંચાવે અને સત્સંગ કરાવે. જૂની પોતાની વાતો કરે, સંતોની મહિમાની, પોતાના ગુરુની બધી વાતો કરે. તો આ બધું આવા મહાપુરુષના યોગમાં આપણને મળ્યું છે, એ કાંઈ સહેજે નથી મળ્યું. સ્વામી કહે છે ને આપણે કરોડો જન્મના પુણ્ય હોય ત્યારે મળે, એમ ખરેખર ભગવાનનો મોટામાં મોટો ઉપકાર કોઈ હોય તો આપણા બધાને આવા ગુરુ આપ્યા, એ જ ભગવાનનો મોટામાં મોટો ઉપકાર છે. તો આજના દિવસે હવે વિશેષ સમય ન લેતા ભુજ નિવાસે અને ખૂબ સત્સંગની સેવા કરી રહેલા એવા પરમ ભક્તિય નીતિનભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ આવે અને પોતાની ઉર્મિઓ અહીં ઠાલવશે. પરમ ભક્તિય નીતિનભાઈ ભટ્ટ તથા આપણા સર્વેના લાડીલા પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામી શ્રી તથા વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી શ્રી તથા સ્વામીની આજ્ઞાથી આ કણભા ગુરુકુળનું સંચાલન કરી રહેલા પૂજ્ય ભયભંજક સ્વામી તથા બ્રહ્મનિષ્ઠ સંતો તથા આ સત્સંગી જીવન પારાયણના યજમાનો અને સર્વે હરિભક્તો, સ્વામીજીએ આપણા ઉપર બહુ કરુણા કરી. એમની પાસે 1 મિનિટનો સમય નથી, તેમ છતાં હરિભક્તોની માંગણીને માન આપી અને સ્વામીજીએ આ 5 દિવસ આપણા સર્વે માટે ફાળવ્યા. એમનો અનંત ઉપકાર છે અને જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો છે. તો આ જે 5 દિવસની પારાયણમાં આપણને શાસ્ત્રી સ્વામીએ સુંદર મજાની પ્રેરણાત્મક વાતો કરી છે, એ આપણા જીવનમાં આપણે ઉતારીએ અને
આ 5 દિવસની પારાયણ દરમિયાન આપણને સ્વામીજીએ પણ ઘણા આશીર્વાદ આપ્યા અને ગઈકાલે તો આનંદને આનંદમાં ગરકાવ કરી દીધા અને સુંદર મજાના દ્રશ્યો દાદા ખાચરના દરબારના આપણને કરાવ્યા. તો આપણે આ ઉત્સવમાંથી ઘરે જશું ત્યારે શું લઈ જશું? તો આવા જે એકાંતિક સત્પુરુષ આપણને મળ્યા અને એણે આટલો બધો દાખલો કર્યો, તેનો દાખલો કેમ સફળ થાય? તો શાસ્ત્રોમાં લખ્યું છે કે મોટાના શબ્દોની હારો કરવી. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણો જે દેહ છે એની જે પવિત્રતા છે એની શિક્ષાપત્રીમાં અને અન્ય શાસ્ત્રોમાં એનું વર્ણન ઘણું આવે છે અને આપ સર્વે સુજ્ઞ છો. તો દેહ હંમેશા પવિત્ર રાખવો. આપણે બજારમાં જઈએ તો પણ કોઈને અડ્યા હોઈએ તો ઘરે આવીને સ્નાન કરી લેવું, હોસ્પિટલ ગયા હોઈએ તો સ્નાન કરી લેવું, પ્રાર્થના સભામાં ગયા હોઈએ તો સ્નાન કરી લેવું. એમ દેહને પવિત્ર રાખવો તથા મન પવિત્ર રાખવું. અંતરની અંદર સ્વામીજી કહે છે કે ભગવાનને બિરાજમાન કરવા હોય તો ચોખા જેવું ચોખ્ખું હૃદય રાખવું. દેહને તો આપણે પવિત્ર રાખવામાં બહુ કષ્ટ પડતું નથી, પણ આ મન છે ને એ તો એને મજબૂત રીતે જો ભગવાન બેસાડવા માટે આપણે તૈયાર કરવું હોય તો આવા જે મોટા પુરુષ છે એમના આશીર્વાદ અને એમની અનુવૃત્તિ સાચવીએ તો જ આપણું મન મજબૂત થાય એમ છે. નહીંતર હરિભક્તોના પણ અભાવ આવે, આપણું ધાર્યું ન થાય તો સંતો હરિભક્તોના પણ આપણને અભાવ આવે અને એને લઈને બહુ જ નુકસાન થાય, કર્મના પોટલા ચડે અને આપણે સત્સંગમાં પછી આગળ ન વધી શકીએ, ઘણું દુઃખ થાય. તો આપણે આ સત્સંગમાં આવ્યા અને આવા અલૌકિક દિવ્ય સત્સંગમાં જન્મ પામીને આવા મોટા પુરુષને ની પ્રાપ્તિ આપણને થઈ તો દેહ અને આપણું મન એ બંને પવિત્ર રાખીએ અને આ દેહ સંબંધી જે બજારની ચીજો, સ્વામી તો હવે એમ કહે છે કે બજારની ચીજો ખાય એને અમે સત્સંગી માનતા જ નથી. તો અહીંયા તો આપણે બધા પાકા સત્સંગીઓનો પરિવાર બેઠો છે, મોટાભાગના તો કોઈ ખાતા નહીં હોય, પણ જો ખાતા હોય તો આ કથામાંથી દ્રઢ સંકલ્પ કરીને જઈએ કે હવેથી અમે ક્યારે પણ આ બજારું વસ્તુ ખાશું નહીં અને આ સત્સંગના વ્યવહારમાં હરિભક્તો સાથે, સંતો સાથે, જે ગામમાં રહેતા હોઈએ તે આગેવાનો સાથે, એ આગેવાનો છે સ્વામીની આજ્ઞામાં વર્તે છે. આ સંતોને જેમને જેમને કાર્યો સોંપ્યા છે મંદિરોના એ પણ સ્વામીજીની આજ્ઞામાં વર્તે છે. તો આપણે હળીમળીને આ સત્સંગની પ્રવૃત્તિ કરીએ. એમાં જે કાંઈ આપણી સ્વભાવની કચાશ હોય એ કચાશ સ્વામીજીને પ્રાર્થના કરી અને આવા ઉત્સવ સમયની અંદર દ્રઢ સંકલ્પ કરીએ કે આપણા જે કાંઈ આ સ્વભાવ દોષ છે એ ટળી જાય. સ્વામી એમ કહે છે કે આ સત્સંગ કરવાનું ફળ શું છે? તો કે આપણો સ્વભાવ સુધરે તે. તો આ સ્વભાવ સ્વામીજીને અનુવૃત્તિમાં રહે એવો થાય એવો આપણે દ્રઢ સંકલ્પ આ 5 દિવસની પારાયણમાંથી મેળવીએ અને એ પ્રમાણે આપણા જીવનની અંદર સુધારા કરીએ એવું મારું નમ્ર સૂચન છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આ શ્રીમદ સત્સંગી જીવન પારાયણ અત્યારે જે આવતીકાલે પૂર્ણાહુતિ થશે એના ડીવીડીનો જે સેટ છે જેમાં પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીના પ્રવચન પણ આવી જશે. તે સેટના ₹700 તથા ડીવીડી પૂજ્ય ધ્યાની સ્વામીજીના કેવળ પ્રવચનની એના ₹100 તથા MP3 સેટ પરમ પૂજ્ય ધ્યાની સ્વામીજીના પ્રવચન સહિત ₹60 તથા MP3 પૂજ્ય ધ્યાની સ્વામીજીના પ્રવચનની ₹20 અને ફોટો ડીવીડી જેમાં સમગ્ર પારાયણ એના અને ઉત્સવો એના ફોટા આવી જાય એના ₹30. આ કિંમતો
અંદાજિત છે. તો કોઈ પણ હરિભક્તોને નોંધાવી હોય તો એ ઉતારા ઓફિસ પાસે નોંધાવી શકશે. પોતાનું પૂરું નામ, સરનામું. અત્યારે કોઈ રકમ આપવાની નથી. તૈયાર થયે જે તે ગામના આગેવાનોને મોકલી આપવામાં આવશે ત્યારે રકમ આપવાની રહેશે. અને સ્વામીજીએ જે પોતે વાત કરી છે એ પ્રમાણે જે નોંધાવે તેમણે અવશ્ય આ લેવાની રહેશે, જેથી કરીને આ વહીવટમાં તકલીફ ન પડે. સહજાન સ્વામી મહારાજની જય. પ્રમુખદીય રાપરના ઘનશ્યામભાઈ એવો આવી અને પોતાની ઉર્મી અહીંયા ઠાલવશે. ઘનશ્યામભાઈ. આપણે જે લીલા ચરિત્રોના રસપાન કરી રહ્યા છીએ એવા ગ્રંથરાજ સત્સંગી જીવન, જે સ્વામિનારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવ તથા આપણા સર્વેના ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી, વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગભૂષણ દાસજી સ્વામી, સભાનું સંચાલન કરનાર ભયભંજક સ્વામીજી તથા બ્રહ્મનિષ્ઠ સંતો, મારા જેવા આ ભાગ્યશાળી યજમાનશ્રીઓ તથા વાલા ભક્તજનો, સ્વામીજીનો મહિમા તો આપણે બધા સ્વામીના શિષ્યો છીએ એટલે જાણીએ જ છીએ. પણ આજે એક યજમાન તરીકે જે ઉદ્ગાર કહેવાના છે એના વિશે થોડી વાત કરવા માંગુ છું. મુંબઈના હરિભક્તો પરમભગવદી મયુરભાઈ તથા અન્ય હરિભક્તોની કથા 2-3 વર્ષ પહેલાં અહીંયા સ્વામીજીએ કરેલી, ત્યારે અમારે રાપરના હરિભક્તો વચ્ચે વાત થયેલી કે આપણે પણ રાપરના હરિભક્તોની એક સંયુક્ત કથા સ્વામીજીને કહી અને સ્વામીજીને અનુકૂળ આવે ત્યારે કરાવીએ. ત્યાર પછી તરત જ સ્વામીજી પાસે વિનંતી કરેલી કે અમારી પણ કથા અહીંયા કરાવી આપો. સ્વામીજીએ કહેલું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તમને જાણ કરશું. ત્યાર પછી 2-3 વખત પણ વાત થયેલી. છેલ્લે હમણાં દિવાળી પછી ભાઈબીજના દિવસે દર્શન કરવા આવેલો ત્યારે પણ સ્વામીજીને યાદ દેવડાવેલું. ત્યારે પણ સ્વામીજીએ એ જ વાત કરેલી કે સમય આવશે ત્યારે કરશું. એકાદ મહિના પહેલાં, 1-1.25 મહિના પહેલાં સાંજના ભાગમાં સ્વામીજીનો હું બહાર હતો ત્યારે ફોન આવ્યો કે કથાનું આયોજન કરવામાં આવેલું છે અને રાપરના જે કોઈ હરિભક્તોની ઈચ્છા હોય એમના નામ લખાવજો, આપણે સમૂહમાં કથા કરવાની છે બધા હરિભક્તોની સાથે, જુદા જુદા ગામના હરિભક્તોની. ત્યારે આનંદ થયેલો. તે સાથે સાથે એક વાતનું મનમાં સહેજ એમ પણ થયેલું કે બધા હરિભક્તોની સાથે કથા થશે તો પછી બધા હરિભક્તોમાં રાપરના પણ બધા તો આવે નહીં, તો મારો નંબર રહી જશે કે શું? પછી ભગવાન જે કરે તે સારા માટે અને સ્વામીજી જે કરતા હોય એમાં આપણી અનુમતિ હોય જ એમ માની અને રાપરના હરિભક્તોનું મેં લિસ્ટ આપ્યું. અમે 9 થી 10 જણનું લિસ્ટ હતું. એ 9 થી 10 જણના લિસ્ટનું પછી સ્વામીજીએ 2-3 દિવસ પછી હું મારા ઓફિસ કામ માટે બહાર હતો અને ત્યાં ભચાઉમાં ડેપ્યુટી કલેક્ટરની કોર્ટમાં એક મેટર ચલાવતો હતો અને સ્વામીજીનો ફોન આવ્યો. મેં ફોન જોઈને એમ થયું કે સ્વામીજીથી વાત કરવી જોઈએ એટલે તરત જ સાહેબ પાસેથી રજા લઈને હું બહાર નીકળ્યો. ફોનથી વાત કરીને સ્વામીજીએ કહ્યું કે તારું અને પ્રકાશનું નામ નક્કી કરીએ છીએ. એટલે હું તો ખૂબ ઘેલો થઈ ગયો ત્યાં કને કે મને ખૂબ મોટો ઘણા સમયથી એક ઈચ્છા હતી કે આપણે આ પારાયણ કરાવવી છે અને સ્વામીજી આપણને લાભ આપ્યો. કહેવાની વાત એટલી જ છે. આ વાતની વાત મેં પ્રકાશને ફોન કર્યો, મારી સાથે જે યજમાન છે ને, એ તો બજારમાં નાચવા માંડી પડ્યો કે એને જાણે લોટરી લાગી ગઈ. કહેવાનું તાત્પર્ય એટલું કે સ્વામીજીએ એક લોટરી જે કરોડો રૂપિયા ખર્ચીને પણ અમે નથી કરી શકતા, કારણ કે અમે જે એકલા કરાવવા માંગતા હતા તો કદાચ આટલા બધા હરિભક્તોનો દર્શન ન થાત, આટલા બધા હરિભક્તોનો અમને લાભ ન મળત, કારણ કે બધા પહોંચી શકે. આજે અમેરિકાથી પણ હરિભક્તો સાથે છે, કારણ કે અમેરિકાના હરિભક્તો પણ યજમાન છે. નહીંતર અમેરિકાથી ક્યારે અમારી કથા કરાવીને યજમાન તરીકે આવે? એટલે કે આ બધો લાભ આપણને પૂજ્ય સ્વામીજી અપાયો. આ સત્સંગી જીવનની પારાયણમાં પૂજ્ય સ્વામીજીએ મેં સાંભળેલા પ્રવચનો પૈકી બહુ ઓછી જગ્યાએ બોલ્યા હોય એવી એક સરસ વાત આપણને બધાને કરેલી છે કે કુશળ વચનામૃતમાં જેમ મહારાજે કહ્યું છે કે કુશળકર્ણબાઈ જે રીતે દર્શન કરતા, પહેલાં બાહ્ય દર્શન કરવા, એ જ મૂર્તિ અંદરમાં આપણે ઉતારવાની. તો પૂજ્ય સ્વામીજીએ જે વાત કરી એ જ રીતે વક્તા સ્વામીજીએ પણ એ જ વાત કરી, સભા સંચાલન કરે સ્વામીજીએ પણ એ જ વાત કરી. તો આપણે સર્વે એવો પ્રયત્ન કરીએ કે સ્વામીજીએ આ પોતાને, જેમ નીતિનભાઈએ કહ્યું કે 1 મિનિટનો પણ સમય નથી ને વાત આપણે બધા હરિભક્તો જાણીએ છીએ. સ્વામીજીને વાત કરીએ
તો સ્વામીજી તરત જ ફોનથી વાત કરે છે, પણ રૂબરૂ મળવાની ના પાડે છે કે સ્વામીજી પાસે સમય પણ નથી. તો એવા અતિ ટાઈટ શિડ્યુલની અંદર પૂજ્ય સ્વામીજીએ આપણા માટે આ 5 દિવસ તો ફાળવ્યા, એના ઉપરાંત આગળનો સમય આ આયોજન કરવામાં જે ફાળવ્યો છે, એ જે દાખલો કર્યો છે પૂજ્ય સ્વામીજીએ, એ દાખલો એડે ન જાય એટલા માટે સ્વામીજીએ જે આપણને ટકોર કરી છે. સ્વામીજીએ પોતાના પ્રવચનમાં એમ કહ્યું કે કુશળકુંવરબાઈએ જે રીતે દર્શન કરતા એ રીતે કેટલા હરિભક્તો કરતા હશે એ મને ખબર નથી. એનો અર્થ આપણામાં, મારામાં તો છે જ, પણ કદાચ કોઈનામાં પણ કાચક રહેતી હોય તો એવી જ રીતે આપણે મહારાજના દર્શન કરી અને સ્વામીજીએ આપણા ઉપર જે અઢળક ઢળ્યા છે એમનો દાખલો સફળ કરીએ એવી આપ સર્વેને નમ્ર વિનંતી. અને આ કાર્યમાં આપણને સૌને બળ મળે, આપણે આ કાર્યમાં આગળ વધી શકીએ એવી પૂજ્ય સ્વામીજીના ચરકર્મોમાં પ્રાર્થના કરી વિરમું છું. જય સ્વામિનારાયણ. ઘનશ્યામભાઈ વાત કરી એ પ્રમાણે સ્વામીજી જે આશીર્વચનમાં બહુ સરસ વાત કરી છે અને શાસ્ત્રી સ્વામીએ પણ વાત કરી એ પ્રમાણે આપણે જીવનમાં ઉતારવી, એમનો મત અને સિદ્ધાંત આપણને અંતરની ઉર્મિઓ ઠાલવી. એક યજમાન બોલે, 2 યજમાન બોલે, બધાને એમ થાય અમે કંઈક વાત કરીએ, અમને ઘણી વાત કરવાની ઈચ્છા છે, પણ સમયની પાબંદી એટલે બધા યજમાન વતી અમેરિકા નિવાસી પરમ ભગદીય પ્રતાપભાઈ જોબનપુત્રાને વિનંતી કરીએ કે તેઓ આવી અને પોતાની અંતરની ઉર્મિઓ બધા વતી ઠાલવશે. પરમ ભગદીય પ્રતાપભાઈ જોબનપુત્ર. આપણા ઈષ્ટદેવ પરમ કૃપાળુ સ્વામિનારાયણ મહાપ્રભુ, આપણા સૌના લાડીલા અને આપણા સૌના માર્ગદર્શક પરમ પૂજ્ય સદગુરુ જાની સ્વામીજી, વક્તા શ્રી શાસ્ત્રી શ્રી સત્સંગભૂષણદાસ સ્વામીજી, અન્ય બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા હરિભક્તો અને યજમાનો. ઘનશ્યામભાઈ વાત કરી, ઇટ વોઝ વેરી બોલ્ડ સ્ટેટમેન્ટ કે અમે અમેરિકાવાળા એની સાથે યજમાન થયા. એકચ્યુઅલી અમારે તમારા બધાનો આભાર માનવો પડે કે આપ લોકોના આટલા બધા હરિભક્તોની અંદર અમને ઇન્વોલ્વ કર્યા સ્વામીએ અને આપ લોકો એક્સેપ્ટ કર્યા, એ ઘણી મોટી વાત છે એન્ડ આઈ એપ્રિશિએટ ધેટ. થેન્ક યુ. ઘણી વખત વાત થાય સ્વામીજી સાથે કે અમારે આવું છે, સમયો કરવો છે, આમ છે. 2-3 મહિના પહેલાં સ્વામીજી સાથે વાત થયેલી કે મારે એક સમય માટે આવું છે. તમે કે હમણાં નહીં. તે વખતે એક ઓકેશન અમારા ફેમિલીમાં હતું, અમારી ઈચ્છા હતી. સ્વામીજીએ ના પાડી. 2 અઠવાડિયા પહેલાં મંગળવાર રાતના સ્વામીજીને જયસમા કરવા ફોન કર્યો હતો અને ઈચ્છા હતી કંઈ આવવું, પણ બાનું હતું જયસમા કરવાનું. જયસમા કરતા વાત કરી સ્વામીજી સાથે કે સ્વામી કે શું કહેતો હતો 2 મહિના પહેલાં? હું સ્વામી દર્શન કરવા આવું છે અને આ સમય તો આપ કેવું સમય હોય ત્યારે આવજો. તો મેં કહ્યું સ્વામી આ મોરબી અને વાંસાનો સમયો છે, તમને આવું? સ્વામીજી કે મોટો સમયો કરીએ તારે આવું છે ને? હા સ્વામી. યજમાન થઈશ? મેં હા સ્વામી. એટલા માટે ફોન કર્યો હતો. અને પછી સ્વામી અને મારે થોડી વાતો થઈ તો સ્વામી કે હોટલમાં રાખશું તમને, અહીંયા સગવડતાની બહુ માણસો આવશે, મોટા માણસો. મેં કહ્યું મોટો ક્યાંથી બનાવ્યો? તો સ્વામી કીધું ગાંધીનગર. મેં કહ્યું એ મારું ઘર છે. કારણ કે હું ઘણી વખત સ્વામી સાથે જોક કરતો, સ્વામી ગાંધીનગર મંદિરનો માલિક હું છું. કારણ કે મહારાજશ્રીએ જ્યારે શિલાપણ કરે ત્યાં મારી પાસે કરાવેલી અને સ્વામીજી વાસ્તુ કરાવેલું. વાસ્તુ બધા પૂછ્યું પોતાની જાતને કે ઘરનું વાસ્તુ કોણ કરે, ઘરનો માલિક કરે કે નહીં? એટલે આઈ ઓલવેઝ થિંક ગાંધીનગરનો મંદિરનો માલિક હું. વેલ, આ 5 દિવસની અંદર આ 4 દિવસમાં આપણને જે પીરસવામાં આવ્યું છે, પૂજ્ય સ્વામીજી એક પછી એક સમય આપણે કહીએ ને કોઠામાંથી બિલાડું જાદુગર કાઢતો જાય, એ રીતે સ્વામીજી સમયારૂપી બિલાડા કાઢતા જાય અને આપણને બધાને એનો લાભ આપતા જાય. કયો સમય કયું યાદ રાખવું, કયું ભૂલી જવું, બધા એક એકથી દિવ્યતા જ ભરેલા હતા. ગઈકાલે આપણે દાદાનો દરબાર જોયો, આપણને બધાને કાઠી બનાવ્યા અને આઈ કુડન્ટ બિલીવ કે આપણા જીવનમાં આ આવશે ચાન્સ. મારા જીવનનો તો પહેલો ચાન્સ હતો અને ઇટ વોઝ વેરી ફન. આ જિંદગીના સંભાળણા લઈને જશું. બાબુલભાઈએ સ્વામીજીની સેક્રિફાઈસની વાતો કરી.
ગ્રહણ કરવાની વાતો કરી, લોકોના દુઃખો. સ્વામીજી ઘણા ગ્રહણ કરે છે, હું ઘણું જાણું છું, પણ અત્યારે સમય નથી બધાને કહી શકું. એક ઇન્સિડન્ટ 87નો કહીશ. પૂજ્ય સ્વામીજીએ કોઈનું કેન્સર ગ્રહણ કરેલું, વાયસી સાથે હતા. મને બોમ્બેથી અશોકભાઈનો ફોન આવેલો કે સ્વામીજીને કેન્સર છે. Even today I cannot remember, I cannot digest that story. જ્યારે પાછળ હું ઇમોશનલ થઈ જાઉં છું. મેં અશોકભાઈને કહ્યું, આવો આપણે અમેરિકામાં ઓપરેશન કરાવશું. સ્વામીજી વાત થઈ. સ્વામી કે ખર્ચો બહુ મોટો હતો. મેં સ્વામી ખર્ચાની ક્યાં ચિંતા હતી, આપેલું છે, અમારું તો કંઈ હતું જ નહીં. સ્વામી કે મારા સાથે વાત કરી, હું આવીશ. બીજે દિવસે સ્વામીજીનો ફોન આવ્યો, અમે આવીએ છીએ. તે જ રાતના તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આચાર્યશ્રીનો ફોન આવેલો. મને પ્રતાપભાઈ, આ નો સ્વામી તમારા ગુરુ છે, પણ સંપ્રદાયનો સંત શિરોમણી મુગટ તમારા હાથમાં આપું છું. આ તેજેન્દ્ર પ્રસાદ શબ્દો છે. મેક શ્યોર એમને કંઈ ન થાય. મારા આ પ્રાર્થના કરજો, અમે તો ખાલી સેવકો છીએ. સ્વામી ત્યાં બધા આપણે ટેસ્ટિંગ અમારા ઘરે હોસ્પિટલ ઊભી કરી, બધું જ કરેલું. ત્યાંને એક ડૉક્ટર ફાઇનસ્ટાઈન પાસે અમે ઓપરેશન કરવા લઈ ગયેલા સ્વામીને. પ્રાઇવેટ ક્લિનિક હતું. ઓલો કે અમારે એનેસ્થેસિયા આપવું પડે, અને સ્વામી હું એનેસ્થેસિયા લઉં નહીં. ઇટ્સ વેરી ડિફિકલ્ટ ડિસિઝન. કારણ કે એનેસ્થેસિયા વગર કે મેં આવી જિંદગીમાં, ઓલો 70 વર્ષનો ડૉક્ટર હતો, મારે કે મારી જિંદગીમાં આવું ઓપરેશન નથી કર્યું એનેસ્થેસિયા વગર, અને સ્વામીજી કે હું લઉં નહીં. આર્ગ્યુમેન્ટ ચાલી. પછી સ્વામીજી કહે ને કે હું કહું ત્યારે કરી નાખ્યું ઓપરેશન. સ્વામીજી ધ્યાનમાં બેસી ગયા અને જે પ્રમાણે કહેલું એ પ્રમાણે ડૉક્ટરને ઓપરેશન કર. તાલે ઓપરેશન કર્યું. હાથ ધ્રુતતાલે ઓપરેશન કર્યું. જિંદગીમાં કે મારે એવું કર્યું જ નથી ઓપરેશન વિધાઉટ એનેસ્થેસિયા. ઓપરેશન બતાવ્યું. પછી ગાંઠલીનું હું ત્યાંની ફ્લશિંગ હોસ્પિટલ, એક મારો ફ્રેન્ડ હતા ડૉક્ટર ફરનાની કરીને, એ પેથોલોજીસ્ટ, એની પાસે ટેસ્ટ કરાવવા લઈ ગયો હતો. એને ટેસ્ટ કરતાની સાથે મને કહ્યું સિસ્ટ. મારે કોની લઈ આવ્યો પ્રથમ ટેસ્ટ પછી કહું તને. એ ડૉક્ટરે કહ્યું કે પ્રતાપ, જો આ ગાંઠ ફૂટી હોત તો યુ કુડ હેવ લોસ્ટ ધીસ પેશન્ટ. એટલે એ સિચ્યુએશનમાં પણ સ્વામી જે પહોંચ્યા હતા કોઈનું ગ્રહણ કરવામાં. આપણે સમજીએ છીએ કે સ્વામીજી બહુ દયાળુ છે, દયાનો દરિયો છે. પણ એક વસ્તુ કહી શકીએ કે ઘણી વખત સ્વામીજીને પ્રાર્થના, સ્વામીજી આ ગ્રહણ કરવાનું છોડી દો. એટલું બધું ગ્રહણ લોકોનું કરે છે, સાથે આટલી બીમારી હોય તો પણ આપણી કેર કરે છે. એક લાસ્ટ ઇન્સિડન્ટ કહી દઉં. 2 વર્ષ પહેલાં સ્વામીજી ન્યૂઝીલેન્ડમાં પડી ગયેલા. અહીંયા હિપમાં ફિમ્બર બોન તૂટેલું અને ત્યાં સળિયો બેસાડેલો. હું અહીંયા આવેલો દર્શન કરવા, 1.5 મહિનો રહેલો. કેન યુ બિલીવ ઇટ કે 20 દિવસ હું રહેલો. પછી આ સંતોને ભક્તિ સ્વામી ત્યારે ઇન્ચાર્જ હતા રસોડાના, બોલાવીને એને કહે છે કે આપણું ખાય છે કે એનું કંઈ ખવડાવો છો તમે, અમારી ત્યાં ચિંતા કર, બેઠા બેઠા. ઓકે, પોતે બેસી નથી શકતા અને મારી ખાવાની ચિંતા સ્વામી કરે છે. અને ભક્તિ સ્વામીને કહે છે સ્વામી કે એનું બનાવીને ખવડાવો, આ ખાઈને આપણું કંટાળી જશે. આટલા દયાળુ છે, લોકોનું આટલું કરે છે, આપણને આટલું બધું પીરસે છે, છતાં પણ 1 સેકન્ડ તમે જો 90 વર્ષની ઉંમર, તમે કે ઊભા ન થઈ શકે, 1 સેકન્ડમાં ઊભા થાય, આ કામ કરે, તે કામ કરે. અને ઘણી વખત તમે બેઠા હોય તો એક સાથે 10 વાતો 10 જણા સાથે કરતા હોય છે. ઇટ્સ નોટ ઇઝી ફોર એનીબડી. આજે સ્વામીજી છે ને, એક ભગવાનની આપેલી શક્તિ, શ્રીજી મહારાજ એમની થકી જ એમનું કામ કરાવે છે. અને કાલે આપણે જોશું કે મધ્યના 8મા વર્તમાનમાં જે કહ્યું છે હોમાત્મક જે યજ્ઞો, આ પૃથ્વીના જ્યારે થયું ઋષિમુનિઓ સતયુગથી હવનો કરતા આવ્યા છે. પણ શ્રીજી મહારાજે આવીને હોમાત્મક યજ્ઞો ચાલુ કરાવ્યા કે જેની અંદર જવતલનું થાય પણ મગલા ને માછલ ન થાય.
એ જ જે શ્રીજી મહારાજનું જે સ્ટાન્ડર્ડ હતું એ જ પણ સ્વામીજી બધું કરાવે છે અને આપણને લોકોને એમના સહભાગી બનાવે છે. અંતમાં પૂજ્ય સ્વામીજીને રિક્વેસ્ટ કરીએ કે આપનું આયુષ્ય સાચો ગ્રહણ કરવાનું બંધ કરો અને હરિભક્તોને વધારે વધારે આ લાંબુ આયુષ્ય મેળવી અને માર્ગદર્શન આપતા રહો એવી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. સરસ મજાની પોતાની અંતરની ઉર્મિઓ પ્રતાપભાઈ ઠાલવી. સમય તો બહુ આગળ જતો રહ્યો છે, આપણે સ્વામીજીના આશીર્વચન લેવાના છે, પણ એક નાનકડી વાત મારે કહેવાની રહી ગઈ છે, એટલે સ્વામીજીની આજ્ઞા લઈને કહું છું કે એક તો દવાખાનાની વાત, કે દવાખાનામાં હતા તે સ્વામીને મેં પૂછ્યું હતું કે સ્વામી પક્ષીઓ 3 પ્રકારે સેવે તો કેમ સેવાય? તે સ્વામી તમે ક્યાં હતા? એ કે હું તો મૂંઝાઈ ગયો. સ્વામી કે તમે 5 વર્ષ ક્યાં હતા? મેં તો સ્વામી પેથાપુર કથા કરી. એમને એમ કરી કે ક્યાં તમારી તાકાત હતી? કે આમ હાથ ઊંચો કરીને તમારી ક્યાં તાકાત હતી? કે બાવડામાં ધ્યાનપ્રિય સ્વામી કરી, ક્યાં તાકાત હતી? વાસણામાં નેલકંઠ સ્વામી કરી, ક્યાં કોઈની તાકાત? બધા શીખીને આવ્યા હતા? એકેય શીખીને નથી આવ્યા. એમ કરીને સ્વામીએ કીધું કે કુંજ પક્ષી જેમ પોતાના ઈંડાને સેવે એમ હું તમને સેવું છું. ને બીજે દિવસે શ્રી ઉપદેશામૃત આવ્યું, વાંચતા હતા, કુંજ પક્ષીની વાત કરીને જો કાલ તમે કહેતા હતા ને એ વાત આવી જો, એમ કરીને મને પાછું યાદ કરાવ્યું. અને બીજું આ સમયની દિવ્યતા એની વાત કરું. પહેલા દિવસે સ્વામીજીએ જે ઘનશ્યામ પ્રાકટ્યોત્સવ કર્યો અને એ દિવસે સ્વામીજી જ્યારે વિશ્વેશ છો છેલ્લે આરતી કરી અને બોલતા હતા, એ વખતે એક ભક્તને સરસ મજાના શ્રી ઘનશ્યામ મહારાજ કોફી કલરના આખા સારા અંગોમાં વસ્ત્ર પહેરેલા અને સફેદ બોર્ડરવાળા એ કોફી વાઘા સહિત અનંત હીરાઓ જડિત હારવાળા અને ટીબકડીમાંથી તો એટલું તેજ નીકળ્યું, સર્વત્ર છવાઈ ગયું. મને કે સ્વામી આવું મેં તેજ કોઈ દિવસ જોયું નથી. સ્વામીજીની બાજુમાં ઘનશ્યામ મહારાજ ઊભા છે, હાથમાં છડી લઈને ઊભા છે, પગમાં ઝાંઝર પહેર્યા છે, અને એ દર્શન તો સ્વામી આવું તો મેં કોઈ દી જોયું જ નથી. એવા સરસ દર્શન આ સદગુરુ ધ્યાની સ્વામીના ખૂબ પ્રતાપ અને એના આશીર્વાદ થકી એવા ઘણા ભક્તોને થયા છે. તો આ સમયની દિવ્યતા એ જ છે કે પ્રગટ ભગવાન ઘનશ્યામ મહારાજ અને પ્રગટ આવા સત્પુરુષ અહીં વિચરણ કરે છે. એ જ આ સમયની મોટામાં મોટી દિવ્યતા છે. હવે સમય ન લેતા પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વિનંતી કે આપણને બધાને સરસ મજાના એવા રૂડા આશીર્વચન પાઠવે કે આપણને પણ એ જ ઘનશ્યામ મહારાજના કાયમ દર્શન થાય. પૂજ્ય ધ્યાની સ્વામીજી. સહજાનંદ સ્વામી મહારાજને જય. નરનારાયણ દેવને જય. લક્ષ્મીનારાયણ દેવને જય. ઘનશ્યામ મહારાજને જય. હરે કૃષ્ણ મહારાજને જય. સર્વ અવતારના આધારે સર્વ કાળના કાળ સર્વના નિયંતા પોતાના પ્રેમે ભક્તોના શુભ મનોપૂર્ણ કરનાર એવા આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા વક્તા શાસ્ત્રી સ્વામી તથા બ્રહ્મવેતા સંતો તથા દેશો દેશ વિદેશથી પધારેલા પોતાના મોક્ષ માથે અને પોતાના 71 પ્રિયના મોક્ષ માટે પધારેલા સર્વે યજમાન ભાઈઓ તથા ઘનશ્યામ મહારાજને પ્યારા સર્વે સાંભળીતા માથી ભરાયેલા સર્વે ભક્તજનો આપણા સૌના કેટલા બધા મોટા ભાગ્ય છે. ઓહો, આપણે આ વિચાર કરીએ કે ક્યાં આપણે પામર જેવા જીવ અને ક્યાં આના કોટી બ્રહ્માંડના નિયંતા ભગવાન
એનો ભેટો થયો તો બહુ દોલત છે. મહાનુભાવ સ્વામીની વાત કરી કે એક સમયે મહારાજ અક્ષોરીમાં પોતા ભગવાન માટે ગયેલા. ત્યાં આ સંતો બધા વાળા પ્રતિ ભગવાનના ચરણની સેવા કરે. ત્યારે મહારાજના ચરણની સેવા કરે એટલે આપણા શરીરમાં અસ્થિ હાડકા હોય અને મહારાજના જે ત્યાંના સંતો સેવા કરતા હોય તે આ રોજ પોચવા લાગ્યો. એવા મહારાજે બધા સંતોને દર્શન કર્યા. મહાનુભાવ સ્વામી પણ ભગવાનની ચરણની સેવાને માટે આવેલા. ત્યારે મહારાજે ચરણ આમ ખેંચી દીધા. આ મહાનુભાવ સ્વામી જરાક લાગી આવ્યું કે જો અમે આ માતા પિતા પુત્ર ધન દોલત મા મિલકતને મૂકી અને આ ત્રણ છોકરાની મૂર્તિ ને રાજી કરવાને માટે મેં અહીંયા આવ્યા અને આ ભગવાને મેં તને સેવા આપી નહીં. એ સ્વામીના મનમાં સંકલ્પ થયો. મહારાજે અંતર્જામી પણ જાણી ગયા. ઓહો સ્વામી શું બોલો છો? સ્વામી કે મહારાજ વાતે સાચી કહેવાય ને. મહારાજ કે સ્વામી આ ચરણે તો લાખો ને અબજો કલ્પો સુધી ધ્યાન કરીને થાકી જાય ને તો પણ આ ચરણના દર્શન થતા નથી. પછી એક મહારાજે વાત કરી. એક વાણિયો હતો. ત્યારે વાણિયાની દુકાન રાતના બંધ થઈ ગઈ. એટલે સવારમાં ઉઠલા ઉપર કોઈક માણસો રાતના સૂતા હશે. રાતના સવારમાં 5-6 વાગે જાગી અને બેઠેલો. ત્યાં વાણિયો છે રામચંદ્રભાઈ આવી દુકાન ખોલી અને બેઠા. ત્યારે માણસે ઝાડુ કાઢ્યું માણસ બેઠા હતા. ત્યારે આ માણસો બધા ગરીબ જો ઓ બન્યા મેં આ તારા દુકાનનું ઝાડુ કાઢ્યું છે માટે મને આ સવારમાં સોનો લાવો. વાણિયો તો આશ્ચર્ય પામ્યો. ઓહો આ ગાંધો છે કે શું છે? ત્યારે વાણિયો કે ભલા મામા આ તું મારા દુકાનમાં રાતના સુઈ ગયો ભાડું લેવું છે. તું કે આ સવારમાં સોનો માગે તું ગાંધો છો કે લાયો છો? એ મહારાજે વાત કરી કે એ સંતો એ ભક્તો આ સામે પર એમ કે મેં ઘર સંસાર મૂક્યું આ ભગવાન ભજન કરવા માટે તો આ જે બધા ગરીબ માણસે સવામાં સોનું માગ્યું ચાલુ કાઢવાનું તેમ આ સામે કે ચરણ દાબા ના હતા. આ ચરણમાં કાંઈ સોંઘા નથી. આ તો લાખો ને કરોડો અબજો વર્ષો સુધી તપ કરીને થાકી જાય. મનમાં જાય તા તડકા ભૂખ સહન કરે એને પણ જન્મ મળતા નથી. મહારાજે વાત કરી. સામે તો મહારાજને પ્રાર્થના કર્યો મહારાજ એ કપાના આ તમારી વાત સાચી કે મારી કાંઈ ભૂલ થઈ તો તમે માફ કરજો. ત્યારે એમાં કહેવાનું હતું એટલે કે આના કોટી બ્રહ્માંડના નિયંતા સામા ભગવાન અને ક્યાં આપણે પામર હાજરી હો.
કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો કે અમે ને કે તમે જીવન દાન નિષ્કુળાન સામે લખ્યું કે ક્યાં કીડી અને કે હાથી તો આ કીડી જેવા તો આપણે બધા જીવો છે હો આ તો લૌકિક દર્શન આપ્યું ભગવાન તો હાથી શું એ તો અબજો વસ્તુ તબ કરીને થાકી જાય એને સપનામાં પણ ભગવાનના દર્શન થતા નથી તો હાથી આ લોકોને દર્શન આપ્યું તો મહારાજ કે આ સ્વામી કે કીડી કુંજરનો મેળા જીવન જાણો છો કે અમે કે તમે આપણે આ બધું લોકોના પામર જીવો ક્યાં અને ક્યાં આના કોઈ મમાના નિરંતર સ્વામિનારાયણ ભગવાન એ આપણાને મળી ગયા છે ઓહો જો આવો ભગવાનનો મહિમા સમજાય જાય કે કરો ને લાખો ને અબજો કલ્પો સુધી ધારણ કરીને થાકી જાય એને પણ આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતા નથી તો એ દયાળુ સ્વામિનારાયણ ભગવાનના આપણાને દર્શન થાય છે અને આ ભગવાન પ્રત્યે આપણા સૌના મહત્વના કરે છે તો આપણે એ ભગવાનનો આશરો રાખી અને એટલું મને એટલું ભગવાનનું બધા કર્મ વળી સામે કીર્તનમાં લખ્યું કે લાખો વર્ષો સુધી જે આ લાખો વર્ષ સુધી તપ કરીને થાકી જાય તે એને પણ ભગવાન મળતા કોટી કલ્પ સુધી તપ કરીને થાકી જાય એ અંતે આંગળે આવે કરોડો વર્ષો સુધી તપ કરીને થાકી જાય તો એને પણ સપનામાં દર્શન થતા નથી એ અંતે આપણે બહાર ના મહારાજ મારે કરાવો મારે મારો દર્શન આપો તો એ થતા નથી પણ એક રામદાસ સુખનામ સુખદાસ નામના સુખદાસ નામના સારા ભગવાનના ભક્ત હતા આપણા ગુજરાતમાં આપણા ગુજરાત તો બહુ ઉત્તમ માન્યો છે આ નવો ખંડ એમાં આપણે આ ભરતખંડમાં આવ્યા એ ભરતખંડમાં પણ સારા 12 દેશ મળે ને તે દેશ ઉત્તમ લખ્યો તેમાં આપણા ગુજરાત દેશ ઉત્તમ આવ્યો તો એવા ઉત્તમ આપણાને ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાને આપણાને ધર્મ આપ્યો તેમ આ સુખદાસ નામના ભક્ત હતા એને ત્યાં મહારાજને આમાં નહોતું આપ્યું તેમ આ મૂળીમાં એક જાનબાઈ કરીને હતા એ તો મહારાજને પ્રાર્થના હે પ્રભુ હે દયાળુ મારે ઘરે આવો મારે ઘરે દર્શન આપો તો એ હંમેશા પ્રાર્થના કરતા એટલે મહારાજે એને દર્શન હતા પણ આ સુખદાસ નામના ભક્ત હતા એ તો તમે વચ્ચામાં માધુરી મૂર્તિ બેસતા હતા એટલે મહારાજને કઈ પ્રાર્થના કરી નહોતી એવામાં ઘણી વાર ભગવાન હતા અને સમજ્યા કરતા આ સવારમાં વહેલા ઉઠી ભગવાનનું ધ્યાન કરી અને બધે હંમેશા નાયા નાઈને તિલકતાંડ કર્યો મહાન પૂજા કરી પૂજા કરી અને સામાયના ધર્મ પત્ની પ્રેમભાઈ હતા એ પણ સારા ભગવાનના ભક્ત અને આપે સાથે અમારા કોઈ વાત કરતા કે ગાદું હોય 2 પ્રાણા હોય મેં જોયું નથી ત્યારે ગાદાના 2 પ્રાણા જો સરખા ચાલે તો ગાદું સારું ચાલે અને એના પદે બેસેલા હોય બધા બધા છે કે સાહેબ આગળના જમાનામાં આવી ગાડી કે બંગલા નતો તે ગાદું ને ઘોડા હતા
બોલાવતા હશે કે સાહેબો પણ એ ગાડાઓ બેસતા એટલે ગાડું સારું ચાલે તો એ શેઠને સાહેબોને તકલીફ પડે ને તે મારા ગુરુ વાત કરતા કે બને ગાડાના પહેલા સરખા હોય તો ગાડું સારું ચાલે એ આ લૌકિક દર્શનાથીમાં શું કહ્યું કે સ્ત્રી અને પુત્ર સ્ત્રીને પતિને સ્ત્રી પતિને પત્ની જો એ બંનેનો એક મત હોય તો એનો સંસાર સારો ચાલે અને પતિ પૂર્વમાં જાય અને પતિ પત્ની પશ્ચિમમાં જાય તો એનો સંસાર ચાલે સારો ન ચાલે અરે સંસાર તો આ દુનિયામાં ચાલ્યા કરતો હશે પણ એનો સંસાર સારો ચાલે નહીં. અને વળી મારા કોઈ એક વાત કરતા કે પતિ અને પત્નીમાં એકદમ મેળ રાખો અને સાથે મળી અને ભગવાનનું ધ્યાન ભજન કરું તો એમાંથી જે પ્રજા થાય પુત્રો પત્ની થાય તો પણ એ સારા સંસ્કારી બને. બીજું એક મારા ગુરુ વાત કરતો કે આ ગ્રસ્ત હોય તો એને એકબીજામાં કાંઈ સાદામાં ક્યારેક થાય તો એના બાળકો સાંભળતા ઝઘડો ન કરો. આટલામાં તો કોઈ ઝઘડો કર્યો કોઈ છે નહીં. આ તો મારા કોઈ વાત કરતા કે ક્યારેક કાંઈ થાય તો બાળકો સાંભળતા કાંઈ પણ વાત કરી નહીં. કાંઈ પુરુષ હોય ને પોતાની ધર્મ પત્નીને કહ્યું હોય તો એકાદમાં બેસીને કે અરે પત્ની આપણે આમ કરું આ કરું આમ કરું અને પત્ની હોય એને કાંઈ પોતાના પતિને કહ્યું હોય તો એકના બેસીને કહ્યું હે પતિદેવ આપણે આમ કરવું જોઈએ આમ કહી તો આપણે સુખી થાય. એ મારા ગુરુ કદા આટલામાં તો કોઈ એવા ઝઘડા કરવા કોઈ છે નહીં અને કોઈ સાધન કરતા હોય તો આથી નિયમ રાખજો કે કોઈ પણ આપણે ક્યારેય પણ ઝઘડા કરવા નહીં. આપણાને આ સરળતાથી સ્વામિનારાયણ ભગવાન મળ્યા આવા આચાર્યો મળ્યા આવા તે ધનના ત્યાગી સંતોનો જોગ મળ્યો અને દિવ્ય સત્સંગનો આપણને જોગ મળ્યો. આપણાને જો જોયું આપણાને આ જોગ મળી ગયો છે કોઈ વાતની માથે દુરાશ રાખી નથી. આવા જોગમાં રહી અને જો આપણે કસર નહીં ચાલીએ તો પછી ક્યાં જશું પછી નહીં મળે કાંઈક લે પછી નહીં મળે. મોટી શરીકો ઘણ લઈ ગંદકીમાં ક્યાં ધરે આપણાને આવા અથડાના તારી સુના દીધી દયાળુ સામના ભગવાન આપણાને મળી ગયા છે તો આપણા અહોભાગ્ય છે. તેમ આજે સુખદાસભાઈ શાળામાં નાહી ધોઈ વ્યાપાર કરી અને પોતાના ધર્મ પત્ની સારો મજાનો નાસ્તો બનાવી ભગવાનને થાળ ધરાવી અને આ ખુશી માથે બેસી આગલા જમાનામાં ખુશી કે નથી પણ આ પાઠ હતા નીચે પાટલા ઉપર પતિને બેસાડ્યા બીજો પાટલા ઉપર ભગવાનનો પ્રસાદ મૂક્યો. જો પતિદેવ આ ભગવાનનો પ્રસાદનો નાસ્તો છે જ્યાં ભગવાનનો પ્રસાદ જમવાને માટે બેસેલા ત્યાં અચાનક ત્રણ છોકરાવાળી માધુરી મૂર્તિ પ્રકાશમાં આવ્યા સાથે સંતો હરિભક્તો પણ આવ્યા અને સુદાભાઈ તો દૂરથી દર્શન કર્યા તલ્લીન થઈ ગયા. આજે વતના કહ્યું કે ચમક પણ દેખીને લોધો ખેંચાઈ જાય તેમ આવા એકાંતિક ભક્તો કે એકાંતિક સંતો હોય આવી રીતે ભગવાનના દર્શન કરે તો એને મનોવાત મન થઈ જાય. ઇન્દ્રિયો તો ઘણા
એકદમ ભગવાને આકારે થઈ જાય. ભગવાને આકારે થઈ જાય એટલે આ રોગ કે દેહ ભલે હોય પણ એને ભગવાને આકારે થઈ જાય એટલે એને પોતાના દેહની પણ કાંઈ ખબર પડે નહીં. કારણ કે પંદે મહાત્મે કહી દે કે આવી રીતે જો ભગવાનનું ધ્યાન ભજન ક્યાં કરું, અંતરમાં કરું. પણ આવી રીતે ધ્યાન ભજન કરે તો અંતર પણ ઓગળી જાય. હો આ હૃદય પણ ન રહે. ત્યાં શું રહે? અનુભવે ને અંતરે જય રામ જ્યાં જોઈ ત્યાં રામજી કાંઈ ન પાસે. આ સત્સંગી જીવનના બીજા પ્રકારમાં વાત લખે કે આ સુરતના ભાલચંદ્ર સાહેબના ભાલચંદ્ર નામના શેઠ હતા. એને પણ આવી સ્થિતિ હતી. તો એ ગસ્તા હતા પણ ભગવાને આકારે તલ્લીન થઈ જાય. તેવી રીતે આ સુખરામભાઈ પણ દૂરથી ભગવાનના દર્શન કર્યા, તલ્લીન થઈ ગયા. મારા દાદા અરે સુખરામ સુખરામ શું અમને આજા તું દર્શન કરતો નથી? સુખરામ ભાઈ મહારાજ તલ્લીન થઈ ગયા. બરોબર કહે મહારાજને તબલી વધારે ધ્યાનમાંથી જાગ્યા. ઓહો એ તો નાચવા માંડે. હો ઓહો મને આવા ભગવાનના દર્શન થયા, ઓહો મને આવા ભગવાનના દર્શન થયા. એકદમ તલ્લીન થઈ ગયા. મહારાજ કહે સુખરામ મજામાં છો ને? મજામાં? ઓહો મહારાજ મજા તો શું વાત કરી. તમે અનાકોટી બ્રહ્માંડના નિયંતા આ દયાળુ મને મેં આમાં તો આપ્યા વિના મને દર્શન પધાર્યા. એથી મારા શું બધા ભાગે કહેવાય. મારા રાજેશ પછી સંતો ભક્તો બેઠા, સંતો ભગવાનની વાત કરવા મળ્યા. ત્યારે સુખરામ એના ધર્મ પત્ની બીજા બહેનો બધા દર્શન આવ્યા હતા. એને કહ્યું કે ભગવાને માટે થાળ બનાવ્યો. થાળને માટે લાડુ ભજીયા શીરો પ્યારી થાળ બનાવ્યો. 5 કલાક અડધો કલાક થયો. એના ધર્મપત્ને દૂરથી કહેવાયું કે આ ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ, પ્રભુ એ દયાળુ આ જમા બનાવ્યો. ત્યારે એનો સાચો પ્રેમ જોઈ ભગવાને વધુ કે આપણે બીજે ઠેકાણે એ રામદાસના ભક્ત 2-3 દિવસ પહેલા આમંત્રણ આપી ગયા હતા કે આ માર્ગશીર્ષ સુદ દસમના મારે ઘરે થાય જમવા પધારજો. ત્યાં 3 દિવસ માર્ગશીર્ષ સુદ દસમ વધે. પણ મારા તો આવા સુખરામ નામના ભક્તનો આવો પ્રેમ જોઈ અને ઓલા ભક્તોને ભૂલી ગયા. આ પ્રેમ આવે દોડી ત્યારે ન મળે દોડી. આ પ્રેમ ભગવાન બધું થઈ જાય ત્યારે સવારો કે સાંજ હોય એને ખબર ન પડે. એટલે મહારાજ પણ આ સુખરામના પ્રેમમાં તલ્લીન થઈ ગયા. રામદાસ ભાઈને વાતે ભૂલી ગયા. મહારાજ પ્રેમથી જમ્યા. પછી બધા સંતોને પ્રેમથી જમાડ્યા, હરિભક્તોને પ્રેમથી જમાડ્યા. પછી આ સુખરામ ભાઈ કહે, પ્રભુ બહુ તમે મારા પર દયા કરી આ પધાર્યા. પછી મારા કે હજી મારા કે રાજી છે ને? એ પ્રભુ રાજી સાને શું વાત કરું. તમે મારે કે દયા કરીને પધાર્યા, આવો મજાનો સાથ જમ્યા. પણ હજી મારે તમારી પૂજા કરવી છે. પોતાને ઘરે પાઠ હતો ગાડી તો ક્યાં બેસાડી પાઠ ઉપર બેસાડ્યા. મહારાજને એકદમ ચંદન સુગંધીમાં એવું ભગવાને ચંદન દ્રવ્ય અને સારો મજાનો ગુલાબનો દોરિયાનો એકદમ સુગંધીમાં ભગવાને હાથ પધરાવ્યો અને ભગવાને આરતી ઉતારવા આવ્યો. આરતી
જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી એમ કહીને હાથ ઉતારતા હતા. નારાયણ ભાતા દિલકો ધંધાવી એમ બોલ્યા ત્યાં તો આ ભગવાને માધુરી મૂર્તિમાં તરવીન થઈ ગયા, વરીમાં ગરકા થઈ ગયા, હાથમાં થાળી રહી ગઈ. હો, હાથમાં હાથની થાળી રહી ગઈ. 2 મિનિટ મારા ઘરે સુખરામ સમજ્યો હાથી પૂરી કેમ ન કરી? મહારાજની મૂર્તિમાંથી ધ્યાનમાંથી જાગ્યા. પછી નિત્ય જે નિત્ય પુરુષોત્તમ આપ કહીને ભગવાને હાથ ઉતારી, ભગવાને પ્રાર્થના કરી. મહારાજ કે ભક્ત આ તમે મારી બહુ સેવા કરી, કાંઈ મારા પાસે માંગો. હે પ્રભુ, આના કોટરી બ્રહ્માના નિયંતા તમે મારે કે બોલાવ્યા, સાધના તમારી પૂજા કરી, તો હવે મારે કોઈ માંગવાની કાંઈ જરૂર નથી. તો પણ મારા કે મારે ભક્ત આ તમારે કાંઈક માગો. ત્યારે સુખદાન આવા ને આવા રે, આવા ને આવા રે, તેજો મારી આંખ લાલીમાં પ્રભુ, આવા ને આવા, આવા ને આવા મારા હૃદયમાં બિરાજો, આવા ને આવા મારા હૃદયમાં બિરાજો. હારે મારા તનલાના તાપ બુઝાવો રે, આવા ને આવા હે પ્રભુ મારા હૃદયમાં રહેજો. આ રાસુતા ભાને વાત સાંભળી કંસામાં તો રાજી થઈ ગયો. હે પ્રભુ, આ દુનિયાના માણસોને કંઈક મારા પાસે માંગવા ઘણાવે તો એ કહે છે મને આ પૈસા આપો, સ્ત્રી આપો, પુત્ર આપો, આ લોકોને બંગલા આપો, ગાડી આપો. એ સુરદાસભાઈ તમે બધા તમારે આવી ઈચ્છા છે, તમે તમારી મોટી અખંડ દેખો છો, પણ તમારી આવી ભાવનો જોઈને આવી છે. મહાદેવે પોતાનો હાથ ધર્યો, એ સુખદાસભાઈને હાથ ધર્યો, મહારાજ માથે હાથ મૂક્યો, એ રાજી થઈ ગયા. ઓ હે સુખદાસભાઈ, મેં તમારા પર રાજી થઈ. હવે મેં દાસમાં ત્યારે આમાં કહેવાનો હેતુ એટલો કે મોટા મુનિના ધ્યાનમાં આવે તે આંતરેલો આંગળે આવે. એના પછી આપણે સ્મર્યું કે અક્ષર ધામ રૂપા દિવ્ય સભામાં આપણાને ભગવાને બેસાડ્યા છો. આપણે કોઈ માંગણી નહોતી કરી કે પ્રભુ મને આ તમારી અક્ષરધામમાં અમને બેસાડજો, પણ આમાં મોટા મુનિના ધ્યાનમાં આવે તે આંતરેલો આગળ આવે. તેમ આપણા પર દયા કરી અને આપણા સૌને ભગવાને અક્ષરધામમાં બેસાડ્યા અને પોતાની માધુરી મૃત્યુના આપણાને સુખ આપ્યું. તો આપણા સૌના ભાગ્ય છે. સુખદાસભાઈ કાંઈ અમારી પેલે જાગી થયા હતા નહીં, પણ એક હસ્તામાં આ વાત મારા થાય તો પહેલાં અમારા ધ્યાન કોઈ કહી દો. આજે ભગવાન સાંભળ્યા. આમાં કહેવાનું હેતુ એટલો કે આપણાને એવા દયાળુ સામના ભગવાન મળ્યા. આવો દિવ્ય સત્સંગનો જોગ મળ્યો તો આપણે ક્યાંય માથા ભરવાની જરૂર નથી. અને આ સામના ભગવાન મારા કારણ કે બધી વાત કરી, હું તમારો થયો, હું તમારો થયો, તમે મારા થયા, તમે મારા થયા. આવો આવો સદાનંદ સ્વામી જો 4, 6, 7, 18 વતનામાં શિક્ષાપતિ સત્સંગી જીવન આદિ દરેકનો એ સાથે પ્રભુ તે મારા હતા
અને હું તમારો છું. બસ આપણે આજનો સમય શું તો કોઈ વાત નહીં. દયાળુ સ્વામિનારાયણ ભગવાન આપણાને ખામી રહેવા દેશે નહીં, દેશ દુઃખી નહીં. તન સુધે ભગવાન આપણાને માધુર મૂર્તિ લાવી અને આપણાને જો આપણાને સેવામાં રાખશે તો આજે આપણે ભગવાનની દયાથી આ દરેક જન્માની ભાવનાથી કે મારે આ મોટો સંયોગ કરો એની આવી સાચી ભાવના હતી. તો આ સંતોએ આવું આયોજન કર્યું. હરિભક્તોને રસોઈ અને કોઠારી મંડારી પૂજારી આદિ આવું સદાનું આયોજન કર્યું. તો આ તમે બધાએ આવો લાભ આપ્યો તો તમારા સૌના ભાગ્ય છે. આમાં જેને જેને લાભ લીધો અને દરેક હરિભક્તો જન્માનો તો ખૂબ સારો લાભ લીધો. અને મહારાજે પ્રથમના 71 વચનામાં કહ્યું એ બધા 71 પેઢીનો કલ્યાણ થશે. તો આ કથા સત્સંગીઓને સાંભળી હજી આપણે 4 દિવસ સુધી સાંભળી આવતીકાલે આપણે કથાની સમાપ્તિ કરશું. તો કથાની સમાપ્તિ સવારના આવા 7 વાગ્યાની આસપાસ કથા બેસી રહ્યા છે. સવારે 5:30 વાગે આપણે રમેશના નિયમ મુજબ ત્યાં ગુરુકુળમાં સંધ્યાસમાં પણ આપણી સાથે 5:30 વાગે અહીં પણ આ ભગવાનની 5:30 વાગે આપણી સાથે ત્યારબાદ આ નાસ્તો કરી અને સવારની આસપાસ આપણે આ કથા ચાલુ થશે. એટલે 8 વાગે બધા આવી જાજો. તો કે બધા આવી જાય છો, કોઈને કહેવું પડતું નથી. તમે પોતાના પુત્ર જેવો છો, સુગુણા છો, એટલે કોઈને કહેવાની જરૂર પડી નહીં. સવારે 8 વાગ્યાની આસપાસ નાસ્તો આવી જાઓ અને સવારે 8 થી 9 સુધી કથા થશે અને 9 વાગે કથાની પૂર્ણ થશે. ત્યારબાદ આપણે તેના વાત કરીએ છીએ કે પરમાત્મા જગ્ન કરો. આ 3 દિવસ સુધી જો કરીએ તો વિષ્ણુરાગ પરમાત્મા કહેવા. વિષ્ણુરાગ કહેવાને એક દી આપણે આ હોમ કરશું એટલે પરમાત્મા જગ્ન કહેવાય. તો પ્રતાપભાઈ જેવા કરી કે મધ્યના આસના વચનાત્મા કહ્યું કે આગળ બધા ભક્તજનો જગ્ન કરતા તો જગને પ્રણામ થાય અને આહુતિ આપે ત્યારે જગના નાના પોતે ભગત થઈ અને આહુતિ લેતા અને ના રમે ત્યારે પણ સાક્ષાત જગના ભગત થઈ અને એને અંગી કરતા. એ અનુસંધાનમાં આપણે આવતીકાલે ડાબી બાજુ જે મંદિર બાંધ્યો છે એમાં સરે જન્માનો આ પહેલા દિવસે જે બેઠા હતા એ પછી સજો બેસું એકલા કોઈ બેસવું નહીં. અને કોઈ કહે કે ના ધર્મપદને કોઈ નાયા હોય તો ભલે એકલા બેસી શકશે, બાકી બીજા કોઈ આપણા બીજે આપણે અમે પારણા કહીએ છીએ પિતૃની પારણા એમાં વિદ્યા હોય કે હોય કે બાળક હોય બેસી શકતા. પણ આ તો સાક્ષાત ભગવાન અક્ષરધામમાં બધી આ વિષ્ણુ નારાયણ એનો આપણે પરમાત્મા જના કરીએ છીએ. તો એમાં પત્ની સજોડે બેસું અને કોઈ જે એના ધર્મપદને નાયો હોય તો એ ભલે બેસી શકશે, બાકી બીજા દરેક બધા આપણે પહેલા દિવસે બેઠા હતા એના દીકરા હોય, એના ભાઈઓ હોય, એના જમાઈ હોય એ આ પરમાત્મા જગતમાં બેસી શકશે. અને બાકી બીજા હરિભક્તો ગામો ગામથી દેશો દેશી ઘણા કરીને સાધી કે અમારે આ 5 દિવસની પાંક આવે 50 હરિભક્તો ના પાડે કે ભાઈ હવે અત્યારે જગ્યા નથી. તો એ કે સામે અમારે જરૂર સમયો કરો, જરૂર લાભ લો. તો
તો એમને સાત્વિક ભાવનાને આમંત્રણ આપી અને એક દિવસમાં આપણે આ સમાજના જગતના કહેશું એ આ 9થી કહીને 12 વાગ્યા સુધી આ સમાજના જગતના સાથે આપણા શાસ્ત્રી પણ ઘણા પોતે ભણેલા છે અને આમ કરવાથી શું ફાયદો થાય છે, શું લાભ મળે છે, બધું આપણાને સમજાશે. તમે પણ બધા પ્રેમથી આપણા જન્માનો પહેલાં કહ્યું એના ભાઈઓ હોય કે એના જમાઈ હોય કે એના દીકરના સંબંધી હોય એ ભલે બેસે એના કોઈ આમ તો બીજા હરિભક્તો પાસે આ 1500 રૂપિયાનો પાલો રાખ્યો છે. બીજા કાલે પણ 500 700 ઘણા હરિભક્તો આ લાભ લેવા આવવાના છે. પણ આપણા જે યજમાનો ભાઈઓ એના કોઈ નોખા રૂપિયા લેવાની જરૂર નથી, લેતા નથી, એને આપવાની કોઈ જરૂર નથી. ભલે ઘણા નહીં પણ દીકરના એના દીકરા હોય એના જમાઈ હોય કે ભાઈ હોય પણ સજોડે બેસવું, એકલા કોઈ પણ બેસવું નહીં. તો એ પ્રમાણે આવતીકાલે આપણે આ સાથે અને 12 વાગ્યાની આસપાસ આ વિશ્વનાથ સાથે ત્યારે આપણે આ ડાબી બાજુ મંડપ બાંધ્યો છે. એમાં બધા ભક્તો આ વિશ્વનાથ આ ભગવાન હોમાત્મા લાભ લે. બાકીના બધા હરિભક્તોએ આ બેસ્યું ત્યાં આપણે ડાબી બાજુનો પડદો છે એ ખોલી નાખશું એટલે એને પણ દેહમાં વિષ્ણુનાથ ભગવાનના દર્શન થાય. તેમ એ બેઠેલા હરિભક્તો છે એને પણ ભગવાન દયાળુ દર્શન આપશે એ ભાવના કરી અને દેહમાં જન્માનોએ આ બધે રૂપિયા ખર્ચીને આ લાભ થયો. તેમાં બીજા હરિભક્તો પણ એમને પણ આ 1500 રૂપિયાનો પાલો દઈ પણ લાભ છે. તેમાં બીજા પણ આમંત્રિત મહેમાનો જે આવેલા છે એ પણ બેસીને આ દૂરથી દર્શન કરે. કોઈ ધકાધકી ન કરે, કોઈ ગામ વાર્તા કરીને અખંડ સ્વર્ણ નામ લેવું એ રીતે દર્શન કરી અને 12 વાગ્યાની આસપાસ આ પૂર્ણાવતી સાથે બધે આ હરિભક્તો ભગવાનનો પ્રસાદ જમવા જશે અને બેસના બધા પોથી દો પ્રેમથી પ્રસાદ જમજો. 12 વાગ્યા આપણા નાર માયા વિના મોથી કોઈ પણ આ પ્રસાદ દેવા આવજો નહીં. અને કદાચ આવશો તો એ મોથી કોઈને પ્રસાદ આપવામાં આવશે નહીં. કેમ કે આ સાક્ષાત ભગવાનનો હોમ થતો હોય અને સાક્ષાત ભગવાન ઘનશ્યામમાં વિરાજમાન થશે. હોમાત્મા જગતમાં હોમાત્મા ભગવાન બોલે ત્યાંથીના આપણે દર્શન કરશું તો પ્રેમથી દર્શન કરજો. અને ત્યારબાદ તમે કહીને ભલે થોડી વાર આમ કરી 3 વાગ્યાની આસપાસ આપણે અહીંયા આપણે લક્ષ્મી નારાયણ ભગવાનનો વિવાહ કરશું. તો 3 થી 6 સુધી છની આસપાસ ક્યાં થોડી ઘણું કદાચ 5 મિનિટ થાય લગભગ 3 થી 6 વાગ્યાની આસપાસ ભગવાનનો વિવાહ થશે. અને આ ભગવાનનો વિવાહ થાય દુનિયામાં જેમ પેલા રાજા સાહેબ હતો ત્યારે રાજા ગાદી બેસતા ત્યારે એનું સામે કરતા તેમ આ ઘનશ્યામમાં લક્ષ્મીના ભગવાનનો વિવાહ થશે. તો એનો આપણે આ 2 દિવસ પહેલાં જેમ સભા જાત્રા કરી હતી તેમ એ લક્ષ્મી નારાયણ ભગવાનનું ફટાકડા વાજિંત્ર આવી પોતા અને ભગવાનનું સ્મરણ કરતા આ ભગવાનનું શોભાયાત્રા થશે. અને આ આપણે આ ઠેકાણે ત્યાં બેઠેલા છે ત્યાં આ ભગવાનનો વિવાહનો મંડપ ત્યાં થઈ રહ્યા છે. તો ત્યાં 2 જન્મ કરવામાં આવ્યા છે. તો બીજા સ્થળે
કોઈ માનો નહીં કે આ બેને જજમાન બનાવ્યા અમે કેમ જજમાન બનાવ્યા ને તો જે બે એટલા દુનિયામાં થોડો વ્યવહારિક કાર્ય કરવું પડે એટલે બે જજમાને રાખ્યા. બાકી તો દરેક જજમાનો ને આ જે લક્ષ્મીનારાયણનો વિવાહનો દરેકને એવો સરખો લાભ મળશે. કોઈ મનમાં એવું રાખવાની જરૂર નથી. આ બે જજમાને સામે લાભ આપ્યો અને કેમ ના આપ્યો? પણ એ બે જન્મા તો આપણા ભાઈઓ છે અને આપણે દરેકે પણ આ ભગવાનના વિવાહમાં લાભ થયો અને કોઈ મનમાં એવું રાખવાની જરૂર નહીં. દરેક જન્માનો એમાં ભાગ છે ને બે જન્માનો વિવાહમાં લાભ દરેક જન્માને પણ એટલો લાભ એના કરતાં પણ વધારે લાભ મળશે. એટલે કોઈ મનમાં રાખવાની જરૂર નથી. અને હવે આ પૂરો થઈ જાય રમેશના નિમ્ર આપણા ભગવાનનો હરિભક્તનો શું છે ત્યાં ભગવાનનો પ્રસાદ જમી ત્યારબાદ દરેક હરિભક્તોએ પ્રેમથી બધાને ઘરે પધારજો. ત્યાં કોઈ આ આજ્ઞા લેવાની જરૂર નથી એ સામે મેં જાય કે ક્યારે એમ કોઈ આજ્ઞા લેવાની જરૂર નથી. ભગવાનનો પ્રસાદ જમી કરી અને પોતાના વાહનો એમાં બધે ભરાવે અને અહીંથી આપણે વાહન આપણે કરશું તો અહીંયાથી આ સિંગડા સુધી પણ મોકલી દેશે અને બીજા પોતાના વાહનો જેને જેને બધે આ બુક કર્યા હોય એમાં પ્રેમથી ભરાજો અને ઘરે જઈને પણ આપણે ઘરે ભગવાનની મૂર્તિઓના દર્શન કરી અને ભગવાનનું માધુનું દર્શન કરીને ઘરે ભગવાનનું ભજન કરજો. આજે આ કથામાં સામે વાત કરી આ સંતો પણ ગામો ગામથી ભરાવે એને પણ ભગવાનના મહિમાને જ્ઞાનની વાત કરી તો એ દરેકે આ ભગવાનની વાતનું સાંભળી એનું મનન કરી એને જીવનમાં ઉતારજો. અને આ 5 દિવસ દિવસ સાથે આપણે બધાને ભગવાન અક્ષરધામમાં બેસાડ્યા. ફરે કળયુગમાં આપણાને ભગવાને જન્મ આપ્યો. 2 દિવસ પહેલાં મેં વાત કરી કે સતયુગમાં જન્મ આવ્યો તો ત્યાં દત્તાત્રેય ભગવાનના ધામમાં જવું પડે પણ અક્ષરધામ નહીં. ત્રેતાયુગમાં રામ ભગવાનનો જન્મ હતો ત્યારે આપણે દેખો પણ ભગવાન સામે કહ્યું છે કે અમારે આ સાધુને રાખવાને માટે ધામ જોવા ગયા તો વૈકુંઠમાં ગયા, ગોલોકમાં ગયા, સૈત્રીમાં ગયા, બદ્રિકાશ્રમમાં ગયા તો મારા કે આ ક્યાંય પણ આવું ધામ નથી. આ અક્ષરધામ છે મારા સંતોને રાખવા. જો આ મહારાજ બધે અક્ષરધામમાંથી ભરાવી બધા સંતોને મારા કે રાખવા. તો જો વૈકુંઠમાં જે આ ત્રેતાયુગમાં જન્મ આવ્યો તો આપણે વૈકુંઠમાં આવો. દ્વારપાર કરીને સુધીમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તો ત્યારે પણ ગોપીઓના ઘરાના ગયા આપણે પણ ગોળકમાં ગયા. પણ સામના ભગવાને પોતે સોમનાથે કહ્યું કે અક્ષરધામમાં જેવું સુખ છે ક્યાંય પણ એવું સુખ નથી. સુખનો નહીં પા એવું આપણાને ભગવાન દયાળુ આપણાને ભલે કળયુગમાં જન્મ આપ્યો પણ મહા 707ની ધર્મદેવ અને ભક્તિ માતાને ઘેર ગામમાં પ્રગટ થઈ અને ધાર ઉપર જરા ત્યાં એના મામા વસરામ કહે ઘનશ્યામ આ ધારમાં શું જરા તો સારું મજાનું ફળવાનું ધાર હતો તો એમાં સારું ફળ જમવા મળે. ત્યારે ઘનશ્યામ કહે મામા હું આ ઝાડમાં ફળ ખાવા મારે રહી ગયો હું તો કઈ બાજુ મૂકશે. ત્યારે મહારાજે આ છત્રિયામાં 7 વર્ષ સુધી રહ્યા અને વનમાં મહારાજે 11 વર્ષ સુધી મહારાજ છત્રિયામાં રહ્યા. ત્યાં અયોધ્યામાં અને છત્રિયામાં ઘણી વિવાહ કરી 7 વર્ષ સુધી વનમાં રહ્યા. ત્યાં પણ ઘણા ઋષિઓના મહત્વના કર્યા અને ત્યારબાદ મહારાજ ભરાયા અને આ ગુજરાત કાઠિયાવાડ આવે
અમારા કે ઘણા દૈવીજીઓ આપણે બધા આ સૃષ્ટિનું મનાન થયું ત્યાંથી કરીને આપણે બધા રખડ્યા કરતા હતો અને આપણે બધા સાથે મળી અને કર્યા છે કરતા કરતા કાંઈક અધૂરું રહી ગયું છે તો ભલે અધૂરું રહી ગયું પણ આ ઘનશ્યામમાં ભગત થઈ અને આપણા સૌને બધાને સરને લીધા ને આપણા સૌને બધાને મૂર્તિનું ખરા પોતાની માધુરી મૂર્તિના સુખ આપ્યું તો આપણા સૌના ભાગ્ય છે તો આપણે બીજા ક્યાંય પણ માથા ભરગાવાની જરૂર નથી આ ભગવાન મારા અને હું ભગવાન આપણે બીજા કોઈનું આપણે જોવાની જરૂર નહીં આપણે બધા સંતોએ પણ કહ્યું કે બાકી તારે શું પડી તું તારો નિર આપણાને ભગવાને શા માટે જન્મ આપ્યો કે પોતાની જે કસરત વાળાને મારે આપણાને જોગ મળ્યો અને આપણે વિચાર કરી તો કોઈ વાતની મારે ખામી રાખી નથી એવો મહારાજે આપણાને અલૌકિક દિવ્ય સત્સંગનો જોગ આપ્યો અને અક્ષરધામની દિવ્ય સભા આપણાને સૌને બેસાડ્યા અને દેહને તે પણ જરૂર આપણાને બધાને માધુરીમાં સુખ આપશે અને તમારા સૌના એક નહીં તમારા તો મોક્ષ ઘનશ્યામમાં જરૂર કરશે પણ એકોતે પેઢીનો પણ ભગવાન જરૂર મોક્ષ કરશે તો તમે કોઈ મનમાં શંકા રાખવાની જરૂર નથી આવા દયાળુ સામના ભગવાન બધા તો દરેકને ભગવાન બધાને માધુરી મૂર્તિનું સુખ આપે ને દરેકને સુખ્યા કરે સંતો હરિભક્ત જો અક્ષરધામના મુક્ત કહેવાય તો દરેકને ભગવાન પોતાની માધુરી મૂર્તિનું સુખ આપે દરેકને સુખ્યા કરે એ હું સ્વામી ભગવાન આગળ ઘનશ્યામના આગળ પ્રાર્થના કરી એવો છું સર્યા હે આવે મણી ગરગે આવે મણી ગરગેર રે ચટ ચટ વાગે ચટ 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 વાજે ચાકડી ડોલરિયાની ઓહો ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની એ વાલી લાગે વાતડી ડોલરિયાની ઓ વાલી લાગે વાતડી ડોલરિયાની એ સાંભળતા સુખ થાય સાંભળતા સુખ થાય ચંદન ચર્ચા રીત શું ડોલરિયાની ચંદન ચર્ચા રીત શું ડોલરિયાની એ ફૂલડે કી ડાગર કાવ ફૂલડે કી ડાગર કાવ રે ચટ ચટ વાગે ચટ ચટ વાજે ચાકડી ડોલરિયાની ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની જગદીશ ને ડોલરિયાની જમાડ્યા જગદીશ ને ડોલરિયાની જમાડ્યા જગદીશ ને ડોલરિયાની જમાડ્યા જગદીશ ને ડોલરિયાની એ ભોજનિયા બહુભાત ભોજનિયા બહુભાત રે હર કે બેટી ઈસ ને ડોલરિયાની હર કે બેટી ઈશ ને ડોલરિયાની એ ટુકડા લીધા કરી ખાસ એ
હે દુકડા લીધા કરી કાંડ રે ચટ ચટ વાજે ચટ ચટ વાજે ચાકડી ડોલરિયાની ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની જામાં પહેરાવ્યા ચરકસી ડોલરિયાની જામાં પહેરાવ્યા ચરકસી ડોલરિયાની હે જામાં પહેરાવ્યા ચરકસી ડોલરિયાની જામાં પહેરાવ્યા ચરકસી ડોલરિયાની એ ઓઢ્યો ઉપરનો અનૂપ રે પ્રેમાનંદ ને ઉર્વશી ડોલરિયાની પ્રેમાનંદ ને ઉર્વશી ડોલરિયાની એ મૂર્તિ રસિક રસરૂપ રે ચટ ચટ વાજે ચાકડી ડોલરિયાની ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની હે આવે મણી ગરગે રે ચટ ચટ વાગે હે ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની હે ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની ચટ વાગે ચાકડી ડોલરિયાની ચટ વાગે ચાકડી ડોલરિયાની ચટ ચટ વાગે ચાકડી ડોલરિયાની गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु સહજાનંદ દયાળુ बलवंत बहुनामी चरण सरोज તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ લાગ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી પામર પતિત ઉદ્ધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા વિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે આવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ
प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी। विश्वेश छो सकल विश्वतणा विधाता, त्राता तमे सकल मंगल शांति दाता। माटे तमारू करुणा निधि सत्य नाम, साष्टांगनाथ तमने करूं प्रणाम। अज्ञान पाश करुणा करी कापी नाखो, नित्य प्रभु तव पदे मम वृत्ति राखो। भक्तोनु पालन करो प्रभु सर्वयाम, साष्टांगनाथ तमने करूं प्रणाम, साष्टांगनाथ तमने करूं प्रणाम। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। જે ઘણા સમજાવ્યા ન રહ્યા, સંતોએ સમજાવ્યા મુક્તાનંદ સામે, ગોપાળાનંદ સામે, છતાંય ન રહ્યા. સારું, ભગવાનની ઈચ્છા, સાધુ તો હાલતા થયા. પછી એને એક બે હરિભક્ત સાથે જીવ બાંધેલો. બહુ હેત. એને મહારાજે ખબર મોકલાવી. આ તો રસ્તામાં ચાલ્યા ને સામેથી પેલા હરિભક્ત આવ્યા. કા સાધુરામ, કઈ બાજુ? બસ હવે તો જાશું, રાજા રજવાડાને રાજી કરશું ને મોજ મેળવશું. આ સ્વામિનારાયણને રાજી કરવામાં કાંઈ મારી પાલી વળી નહીં, કાંઈ તાગ ન આવ્યો. ત્યારે હરિભક્તે કીધું, સાધુરામ તમે સાધુ કેને જોઈને થયા હતા? અમને મહિમા સમજાવતા હતા, ભગવી ચુંદડી પહેરી તે આજ ક્યાં ગયો એવો તમારો મહિમા? માટે હાલો, આ સત્સંગ છોડીને જાશો તો ક્યાંય સુખ નહીં મળે. ભગવાન અને સંતના ચરણમાં જેવું સુખ છે એવું બીજે ક્યાંય નથી. માટે હાલો. હાથ પકડીને લઈ ગયા અને સત્સંગમાં રાખી દીધા. એટલે સાધુ હોય કે હરિભક્ત હોય, પણ દરેકે બે સારા સાધુ અને ચાર સારા સત્સંગ સાથે જીવ બાંધવો. જીવ બાંધવો એટલે શું? તો કે એને બધી અંતરની વાતો કહેવી અને એની સાથે એવું હેત રાખવું જે અંતરની ઉર્મિઓ કે ગમ ખાઈ જતા હોય, બીજા કોઈને ન કહીએ એ વાત બધી એને કહેવી, જેથી કરી એનું નિરાકરણ એ આપણું કરી શકે. માટે એવા સાથે આપણે જીવ બાંધવો. પણ સ્વામી કે સર્વે ગુણ સંપન્ન એક મળે તો પછી હાથ જોડીને કહે એમ કરવું. એમ આપણને સદગુરુ ધ્યાની સ્વામી જેવા સર્વે ગુણ સંપન્ન એક મળ્યા છે, તો એની અનુવૃત્તિમાં આપણા જીવને એની જેમ જીભ વળે એમ આપણું શરીર વાળવામાં ખાસ કાળજી રાખવી, દેહના છેલ્લા શ્વાસ સુધી એવી ને એવી રીતે વર્તવું. વિશેષ સમય ન લેતા આ જીવ કેમ બાંધવો? ભગવાન અને સંતો અને ભક્તો સાથે, અને ભગવાનના ભક્તનો સંગ અને ભગવાનનું ભજન એ કેમ કરવું એ આપણે વક્તાના મુખ થકી આપણે સુંદર શૈલીમાં સાંભળીશું. પરમ પૂજ્ય વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી. શ્રી કૃષ્ણ પુરુષોત્તમં વૃષસુતં વર્ણેન્દ્રમીશેશ્વરં તુંગે પીઠવરે સ્થિतं પરિવૃतं સદ્ભક્તિમતાં
ભક્તવૃંદારચેતम् કારુણ્યામૃતસાગરम् મુનિવરૈ સંસેવિતાંઘ્રીદ્વયम् સ્મેરાસ્યં સિતસૂક્ષ્મવાસસમહम् ધ્યાયામિ ધર્મપ્રેયम् શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ ત્વદીયેનાવદાનેન કથયિષ્યે શુભઃ ઓમ અવતારણ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. રાજોવાચ મુક્તાનંદો ભગવતા પ્રેષિતો વટપત્તનમ સમુને વાદિનો જીત્વા વૃત્તાલયમુપાગતઃ. પ્રતાપસિંહ રાજા કહે છે કે હે સુરત મુનિ, આપે એમ કહ્યું કે મુક્તાનંદ સ્વામી વડોદરાના મહાવિદ્વાન શાસ્ત્રીઓ એમને જીતી અને પાછા વૃત્તાલયપુરને વિશે પધાર્યા, તો એ વડોદરાના શાસ્ત્રીઓને મહાન સંત એવા મુક્તાનંદ સ્વામીએ કઈ રીતે જીત્યા અને એ સભામાં વાદીઓએ કેવા પ્રશ્ન પૂછ્યા હતા એ આપના મુખ થકી હું સાંભળવાને ઈચ્છું છું. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, વડોદરા એટલે એ વખતની છોટી કાશી. મહા મોટા વિદ્વાનો અસંખ્ય વડોદરાને વિશે નિવાસ કરીને રહેલા, વેદ વેદાંતના અર્થને વિશે પારંગત એવા નારૂપંત નાના દક્ષિણાત્ય બ્રાહ્મણ હતા અને સયાજીરાવના અમાત્ય અને બહુ મોટા જ્ઞાની હતા. એવા જ ચિન્મયરાવ, રામચંદ્ર, હરિશ્ચંદ્ર અને શોભારામ શાસ્ત્રી જેવા આ પાંચ તો હરિહરાચાર્યના મહાધુરંધર વિદ્વાનો હતા. પણ હરિહરાચાર્યના યોગને પામીને કળિયુગમાં કેવળ નામ સ્મરણથી જ મુક્તિ થાય એવું એક જ્ઞાન અને સિદ્ધાંત મનમાં દ્રઢ કરીને લોકોને પણ એવું જ સમજાવતા હતા. અને ભગવાનનો અવતાર કળિયુગમાં હોય ને એમ માની અને સયાજીરાવને પણ બહેકાવીને વારે વારે નાથ ભક્તાદિ સત્સંગીઓને પીડા કરતા અને હેરાન કરતા હતા.
એટલે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી ભક્તો મુક્ત મુનિ 250 સંતોનું મંડળ લઈને પધાર્યા છે. સયાજીરાવ મહારાજાને સમાચાર આપ્યા ત્યારે વિઠ્ઠલનાથજીનું મંદિર માંડવી ગેટથી ડાબી સાઈડ ઉપર થોડા આગળ જઈએ ત્યાં અંદર આવે છે. ત્યાં મહા મોટી આ શાસ્ત્ર ચર્ચાની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પંડિતોએ નક્કી કરેલું કે મુક્તાનંદ આવે એટલે કોઈએ ઊભા જ નથી થવું, જેથી કરીને એનું અપમાન થશે, એટલે અડધા તો એમને મૂડલેસ થઈ જશે અને પછી કાંઈ બોલી શકશે નહીં અને આપણો જળહળતો વિજય થશે. સુરત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, મુક્ત મુનિ જ્યારે સભા જીતવા માટે પધાર્યા ને વિઠ્ઠલનાથ ભગવાનનું દર્શન કરવા ગયા ને મંદિરમાં પૂજારીએ સ્વામીને જોયા, નખશીખ સાધુતાની મૂર્તિ જોતા વેત જ હરખાઈ ગયા. ભગવાનનો હાર પ્રસાદીનો હતો, એ સ્વામીના કંઠમાં આરોપણ કર્યો છે. પ્રસાદીના તુલસી પત્રો આપ્યા. સ્વામી કહે છે, સંતો આપણો વિજય નિશ્ચિત છે. ત્યાંથી સ્વામી જ્યાં સભામાં આવ્યા ને આવા નખશીખ સાધુતાની મૂર્તિ અને મહા ઉદાર અને ઔદાર્ય એવા કરુણાની મૂર્તિ સ્વામીને જોઈ અને પંડિતોએ નક્કી કર્યું હતું કે સન્માન નથી કરવું, પણ બધાએ ઊભા થઈને માથા નમાવી દીધા. સ્વામીની પ્રતિભા જ એવી હતી કે સ્વામીને જોઈને કોઈને નમસ્કાર ન કરવા હોય એ પણ નમી જાય. સ્વામીએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. એક બાજુ 300 વિદ્વાનો બેઠા છે અને બીજી બાજુ 250 સંતો સાથે મુક્ત મુનિ. ભાવ પુરાણીએ ઊભા થઈને કહ્યું છે, સાંભળો, જેને હવે પ્રશ્ન પૂછવા હોય એ પૂછો. ભગવાન સ્વામિનારાયણના પ્રતિનિધિ તરીકે આ મુક્તાનંદ સ્વામી છે, એ તમને એના સંપ્રદાય કે શાસ્ત્ર વિશેની કોઈ પણ ચર્ચા છે એના જવાબ આપશે. ત્યારે સ્વામીને એટલી આભા હતી કે એનાથી અંજાઈ ગયેલા. થોડી વાર તો બધાએ ગોઠવી રાખેલા પ્રશ્નો જ ભૂલી ગયા, કોઈ બોલવા તૈયાર ન થયા. બધાએ ભેગા થઈને રામચંદ્ર વૈદને ઈશારો કર્યો કે એલા કોક તો પૂછો. ત્યારે રામચંદ્ર વૈદ કહે છે, શ્રેયાત્યંતિકં નૃણામ ઇહ કેન ભવં મુને તત્સાધનમ યથા શાસ્ત્રમ નિશ્ચિતમ બ્રુહિણોધુના. રામચંદ્ર વૈદ કહે છે, હે મુક્ત મુનિ, માણસોના આત્યંતિક કલ્યાણ માટેનું સાધન આ કળિયુગમાં તમે શું માન્યું છે, યથાશાસ્ત્ર નક્કી અમને કહો. સ્વામી બહુ વિચક્ષણ હતા. એના પ્રશ્નનો એની પાસે ઉત્તર આપી અને એનું નિરાકરણ કરવાની સ્વામીમાં બહુ મોટી તીવ્ર તીક્ષ્ણ બુદ્ધિ હતી. સ્વામી કહે છે, પંડિત, એતાવત કાલ પર્યંતમ ભવદ્ભિઃ કિમનું નિશ્ચિતમ. આટલો સમય થયો, તમે આટલા વિદ્વાન છો તો કંઈક તમારા કલ્યાણ માટે તમે તો નક્કી કર્યું હશે ને. તો તમે બધાએ શેના માટે આ વિદ્વાન થયા છો? તમે કઈ રીતે તમારું કલ્યાણ માન્યું છે એ મને કહો. ત્યારે પંડિતો કહે છે કે સ્વામી, નામ સંકીર્તન વિષ્ણો કલી કલ્મશ નાશનમ નિશેષકરમ નૂનમ ઇતિ અસ્માભીર વિનિશ્ચિતમ. કહે છે, આ કળિયુગની અંદર ભગવાનનું નામ સંકીર્તન કરવાથી કળીમળનો નાશ થાય છે અને જીવનું કલ્યાણ થાય છે. આ અમે બધાએ સારી પેઠે નિશ્ચિત કર્યું છે. મુક્તાનંદ સ્વામી કહે છે, પંડિતો, તમે શાસ્ત્રના રહસ્ય બરોબર સમજતા હોય એવું મને લાગતું નથી. કારણ કેવળ ભગવાનનું નામ જપવાથી ભક્તો કલ્યાણ ન થાય. શું સાકર સાકર એમ રટશો તો જીભ ગળી થશે? લાડુ લાડુ જપવાથી પંડિતો ક્યારેય ભૂખ ન જાય. પાણી પાણી જપવાથી તરસ ન મીટે. એમ કેવળ રામ રામ કરવાથી હે પંડિતો કોઈના કલ્યાણ ન થાય. કારણ હૃદય ભગવન મૂર્તિ યથા દૃષ્ટમ વિભાવયન યહ કીર્તયતી નામાની સ નામ ફળામ આપનું યાદ. કે છે, ભગવાનની મૂર્તિ હૃદયને વિશે ધારી અને જે ભગવાનનું નામ લે છે પંડિતો એનું જ કલ્યાણ થાય છે. એ નામ સંકીર્તનના યથાર્થ ફળને પામે છે, એમ શાસ્ત્રોનું રહસ્ય છે.
પંડિતો જેનું મન આડું અવડું ડોલતું હોય, સાંસારિક પદાર્થમાં આસક્ત હોય અને ભગવાનનું નામ જપે એને આવું ફળ ન મળે. જેને પ્રત્યક્ષ ભગવાનને જોયા નથી, ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારશે કેમ? અને ધ્યાન કર્યા વગર જો નામ જપશે તો એનું કલ્યાણ કેમ થશે? પંડિતો નામી સહિત નામ લેવાથી જ જીવનું કલ્યાણ થાય છે. અને જો કેવળ નામ માત્રથી કલ્યાણ થતું હોય તો ત્રિકાંડ વિશેષ તદા વ્યર્થા ભવેર્યું નિગમ સાધનાની એ સર્વ છે. તો પછી શ્રૌત, સ્માર્ત, કર્મ, ઉપાસના 3 પ્રકારના કાંડ જે વેદોના એ બધી વાતો છે ને એ વ્યર્થ જાય. શમ, દમ, સંતોષ આદિ જે સાધનો કરવાના કયા છે એ પણ ખોટા થાય અને અમારો સંપ્રદાય છે ને એ પંડિતો અવૈદિક સાબિત થાય. એટલા માટે શાસ્ત્રને વિશે અપરોક્ષ અનુભવ કહેતા સાક્ષાત્કાર ભગવાનનો એ જ મુક્તિનો હેતુ અમે તો માનીએ છીએ. ભગવાનના સાક્ષાત્કાર જ્ઞાનથી જ કર્મનો પ્રક્ષય થાય છે એવી શ્રુતિઓ પણ શાસ્ત્રમાં છે. ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે, કે હે પંડિતો, ભગવાનને આપણે જ્યારે નિહાળીએ, એનું દર્શન થાય ત્યારે આપણા બધા જ કર્મો નાશ પામી જાય છે. વળી ગીતાજીમાં અને ઉપનિષદોને વિશે પણ એમ કહ્યું છે કે ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરણ મામ સ અનુસ્મરણ યહ પ્રયાતિ સ મદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંસર. કહેતા ઓમ એક અક્ષરનો જાપ કરતા બ્રહ્મ એવા મારા સ્વરૂપનું સ્મરણ કરતો કરતો મારા ભાવને પામી જાય છે. કહેતા જીવનું કલ્યાણ થાય છે. એમ ગીતાજીમાં પણ ભગવાન કહે છે. માટે કેવળ નામ સ્મરણથી ભક્તો પાપ બળે છે પણ બધાય કર્મ બળતા નથી. એ તો જ્યારે ધ્યેય સ્વરૂપ નારાયણને હૃદયમાં ધારી અને એનું નામ સ્મરણ કરવામાં આવે ત્યારે જ એ જીવની મુક્તિ થાય છે. ત્યારે પંડિતો કહેવા લાગ્યા કે સ્વામી, આ ઘોર કળિયુગની અંદર પ્રત્યક્ષ દર્શન, ધર્મ, ભક્તિ આદિક સાધનો આ ક્ષણભંગુર દેહ વડે સિદ્ધ થતા નથી. આથી અમને તો નામથી જ કલ્યાણ છે એમ માન્યું છે. વળી તમે ભાગવત બરોબર સાંભળ્યું હોય એવું લાગતું નથી. 6ઠ્ઠા સ્કંદની અંદર મહાપાપી અજામિલનું નામ જપવાથી કલ્યાણ થયું એ સ્વામી તમને ખબર નથી? કે છે સાંભળો પંડિતો, નામ મંત્રથી અજામિલનું કલ્યાણ થયું નથી હો. બીજાને તો એમ થયું ભાગવતનો આ એને પ્રમાણ આપ્યું એટલે સ્વામી હારી ગયા. પણ સ્વામી કહે છે પંડિતો, તમે ભાગવત વાંચ્યું છે પણ બરોબર અર્થ સમજ્યા હોય એવું લાગતું નથી. આજે કઠણાઈ છે ભક્તો. ઘણીવાર ઘણાય તમે જુઓ વચનામૃત ઘરમાં હોય, સત્સંગી જીવન હોય, શિક્ષાપત્રી હોય, છતાંય એને કોઈ દી હાથ અડાડતા નથી હો. પહેલા તો એમ કહેતા કે હેવ યુ રીડ ધીસ બુક, પછી એમ કહેવું પડે છે હેવ યુ સીન ધીસ બુક, તમે આ બુક જોઈ છે? હવે એમ કહેવું પડે છે. લ્યો, ઘરમાં પડી હોય તો બુક કઈ છે એને લોકો ઓળખતા નથી, એને વાંચી કેમ હશે કયો? માટે ભક્તો, ભગવાનના શાસ્ત્રો યથાર્થ એકાગ્ર ચિત્ત કરીને વાંચવા તો આ પંડિત જેવી હાલત ન થાય. આ મોટા મોટા પંડિતો કહેવાતા હતા છતાંય ભાગવતમાં અજામિલનું ખાલી નામ રટણથી કલ્યાણ થયું એવો સિદ્ધાંત કરીને બેઠા હતા. ત્યારે સ્વામી કહે છે પંડિતો, તમે યથાર્થ આ શાસ્ત્ર વાંચ્યું એવું મને લાગતું નથી. કારણ ભાગવતની વાતો કરો છો, સાંભળો. ભાગવતમાં તો એમ લખ્યું છે કે અજામિલે નારાયણ નામ લીધું એટલે યમના દૂતોના ફાંસા કાપી નાખ્યા અને પછી એને 12 વર્ષની આયુષ આપી ગંગા દ્વાર જઈ અને 12 વર્ષ ભગવાનનું ધ્યાન કરતો, ભગવાનનું નામ રટણ અને તપ પરાયણ થયો. ત્યારે એનું કલ્યાણ 100 વર્ષે થયું છે. ત્યારે ભાવપુરાણીએ ઝાલર વગાડી છે, ઉત્તર ઝાલા બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. પહેલા પ્રશ્નમાં મુક્ત મુનિનો જળહળતો વિજય થયો છે. પંડિતો થોડાક ઠંડા પડી ગયા છે, પણ રામચંદ્ર વૈદ્ય એમ કાંઈ ખાધા જાય એવા નહોતા
કે છે ઘોર કળિયુગની અંદર સ્વામી તમે પ્રગટ ભગવાને કરીને કલ્યાણ થાય એમ કહો છો, પણ શાસ્ત્રો ના પાડે છે કે કળિયુગમાં ભગવાન પ્રગટે જ નહીં. અને જો ભગવાન પ્રગટ હોય નહીં તો પછી કોઈને પ્રગટનો આશ્રય ન થાય તો કલ્યાણ કઈ રીતે થાય? માટે તમારો આ ઉત્તર અમને માન્ય નથી. ત્યારે મુક્ત મુનિ કહે છે, પંડિતો સાંભળો, કલૌ યુગે ન પ્રત્યક્ષો હરિ સ્યાદિતિ યદ વચઃ સત્પુંસામ તત ન કેનાપી કથ્યતે વેદવાદિનઃ. આ ઘોર કળીકાળની અંદર નારાયણ પ્રત્યક્ષ ગોચર ન જ થાય એવું તમારું વચન સાવ મૂર્ખામી ભરેલું છે. આ તો તમારું હળાહળ અજ્ઞાન પ્રદર્શિત કરે છે. તમોએ પંડિતો ભાગવત, ગીતા, રામાયણ આદિ શાસ્ત્રો યથાર્થ વાંચ્યા હોય એવું લાગતું નથી. નહીતર તમે આવું વેદાર્થ વેદ કોઈ પણ વિદ હોય કે આવું વિધાન કરે નહીં. માટે સજ્જનો સાંભળો, ગીતા મહાભારતની અંદર શું લખ્યું છે? ભગવાન કૃષ્ણ અર્જુનને ગીતાજીમાં કહે છે કે હે અર્જુન, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કહે છે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મનું સ્થાપન કરવા માટે હું મારા આત્માને સર્જ્યું છું કહેતા અવતાર ધારણ કરું છું. અને સાધુની અને ધર્મની રક્ષા કરવા માટે અને અધર્મીઓના નાશ કરવા માટે યુગે યુગે ભગવાન કહે છે હે અર્જુન હું અવતાર લઈશું. મહાભારતના વન પર્વમાં કહેલા શ્લોકો હે પંડિતો તમે સાંભળો. જનાર્દન ભગવાન માર્કંડેય ઋષિને કહે છે, દૈત્યા હિંસાનું રક્ષતાશ્ચ અવધ્યા સુર સત્તમહી રાક્ષસચાપી લોકે અસ્મિન યદોત્પદ્યંતિ દારુણા તદાહમ સંપ્રસૂયામિ ગૃહેષુ શુભ કર્માણામ પ્રવિષ્ટો માનુષમ દેહમ સર્વમ પ્રશમયામિહમ. કહે છે હે પંડિતો, જ્યારે દૈત્યો, રાક્ષસો, અસુરો આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને દેવોને, ગાયો, બ્રાહ્મણો આ બધાને પીડે છે, ત્યારે હું શુભ કર્મ કરનારા એવા પવિત્ર માતા પિતાની ઘરે માણસ દેહ ધારણ કરીને બધાનો નાશ કરું છું. હે વિદ્વાનો, હજી તમારે પ્રમાણ જોઈ તો સાંભળો. ભાગવત તો તમે બધા ભણ્યા છો અને ઘણા આમાંથી ભાગવતની કથા કરો છો તો સાંભળો. ભાગવતમાં ભગવાન એકાદશ સ્કંદમાં કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમનઃ તદા તુ ભગવાન ઈશ આત્માનમ સૃજતે હરિ. કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય અને પાપ કહેતા ધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ભગવાન પોતે અવતાર ધારણ કરે છે. વળી રામાયણની અંદર પણ એ પંડિતો તુલસીદાસજી લખે છે, જબ જબ હોય જબ જબ હોય ધર્મ કઈ હાની બાઢહી અધમ અસુર અભિમાની કરહી અનીતિ જાય નહીં બરની કરહી અનીતિ જાય નહીં બરની સીધહી વિપ્રધેનો સુરધરની તબ તબ ધરી પ્રભુ વિવિધ શરીરા હરહી અનીતિ સજ્જન પીરા હરહી અનીતિ સજ્જન પીરા. કે છે આ બધા શાસ્ત્રોના પ્રમાણ વચનોના ન્યાયે હે પંડિતો, આજે હું તમને છાટી ઠોકીને કહું છું કે સહજાનંદ સ્વામી નામથી અમારા ગુરુ છે એ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભગવાન પ્રગટ્યા છે અને લાખો લોકોને નયન ગોચર વર્તે છે અને અમારા એ સર્વના ગુરુ છે. આવી રીતે એ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષ અત્યારે પૃથ્વી ઉપર પધાર્યા છે. તો હે પંડિતો, તમે એનો આશ્રય કરીને મુક્તિ મેળવી લ્યો.
ભાવ પુરાણીએ ઝાલર વગાડી છે. ઉત્તર ઝાલા બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. બીજા પ્રશ્નમાં પણ પંડિતોનો ખારમો પરાજય થયો છે. સ્વામીની જળહળતી જીત થઈ છે. પંડિતો હવે ઠંડા પડી ગયા અને બે મુમુક્ષુને તો તરત જ મનમાં દિલમાં દીવા થયા છે. સભામાંથી ઊભા થઈ અને નારુપંત નાના અને રામચંદ્ર વૈદ્ય આવીને સ્વામીના ચરણ પકડ્યા છે. સ્વામી આજ સુધી અમે એમ માનતા હતા કે કડીમાં ભગવાન ન હોય, પણ આજે અમારા અંતરની આંટીઓ ઉખલી ગઈ છે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે એ અમને નિશ્ચય થયો છે. માટે આજથી અમે ભગવાન સ્વામિનારાયણના શરણે છીએ. બે જણા કંઠી બાંધીને સત્સંગી થઈ ગયા. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, સભામાં થોડી વાર પિન ડ્રોપ સાયલન્સ થઈ ગયું છે. કોઈ પ્રશ્ન પૂરવાની હિંમત કરતા નથી હો. પણ તો હજી રામચંદ્ર વૈદ્ય છે એ પાછા ઊભા થઈને સ્વામીને કહે છે કે સ્વામી, મહર્ષે યત ત્વયા પ્રોક્તમ તત્શ્રદ્ધમો વયમ કિલ યતસ્ત્વમ ગુરુ ભક્તોસી સત્ય વાગ્ધિત કિંચન. હે મુનિ, તમે ગુરુ ભક્ત છો એટલે તમારા ગુરુને ભગવાન કયો એ સમજી શકાય. વળી શાસ્ત્રો કહે છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. માટે ભલે તમે ગુરુને તમારા ગુરુને ભગવાન કયો એમાં અમને વાંધો નથી, પણ એ સાક્ષાત ભગવાન છે એ કેવી રીતે અમે માની લઈએ? કારણ કે શાસ્ત્રો તો એમ કે ભગવાન ત્રિયુગી છે. કેટલા કહેતા સતયુગ, દ્વાપર અને ત્રેતામાં જ પ્રગટે, કળિયુગમાં તો ભગવાન થાય જ નહીં. માટે અમને આ તમારા ગુરુ છે એ ભગવાન છે એ મનાતું નથી. ભાવ પુરાણી પણ મહાવિદ્વાન હતા. કહે છે મુક્ત મુનિ, વાત સાચી છે. મેં પણ સાંભળ્યું છે કે ભગવાન માટે ત્રિયુગ શબ્દ વપરાય છે. ત્યારે સ્વામી કહે છે દ્વિજો, કડીમાં ભગવાનનો પ્રાદુર્ભાવ ન સ્વીકારીએ એટલે ભગવાન માટે ત્રિયુગી શબ્દ ઘટે એમ તમે માનો છો એ હળાહળ સત્યથી વેગળું છે. કારણ યુગ શબ્દો યુગમાં વાંચી ભગ શબ્દા વિધાને તો ત્રિણી તાન્યશ્ચ સંતિતિ ત્રિયુગો ભગવાન મત. કહે છે હે પંડિતો, યુગ શબ્દ ત્રણ યુગમાં વાચક છે. કહેતા જ્ઞાન શક્તિનું એક જોડકું, વીર્ય બળનું બીજું અને તેજ અને ઐશ્વર્યનું ત્રીજું જોડકું. આ ત્રણ જોડકા કહેતા ષડ ભગો ભગવાનમાં છે એટલે એને યુગ કહેવાય, ત્રિયુગ કહેવાય છે. વળી ભૂતોની ઉત્પત્તિ, પ્રલય અને આ ગતિને ભગવાન જાણે છે એટલે એને ત્રિયુગી કહેવાય છે. વળી સાંભળો, ભાગવતની અંદર 9મા સ્કંદમાં પણ ભગવાને લખ્યું છે કે પુરુરવ સએવ આસી. તે શ્લોકમાં કહ્યું છે કે સતયુગમાં બધા ધ્યાન પરાયણ હતા એટલે યજ્ઞની પ્રવૃત્તિ નહોતી એટલે ભગવાનને ત્રિયુગી કહ્યા છે. ત્યારે ભાવ પુરાણીએ ઝાલર વગાડી છે. ઉત્તર ઝાલા બોલો હરે કૃષ્ણ મહારાજની જય. હવે તો રામચંદ્રના બધા જ શંકાનું સમાધાન થતા ઊભા થઈને સ્વામીના પગમાં પડ્યા છે. કહે છે સ્વામી, કળિયુગમાં ભગવાન હોય એ માનું છો, અને સ્વામિનારાયણ ભગવાન એ સ્વયં કળિયુગમાં અવતરેલા પ્રભુ છે, માટે હું આશ્રિત થાઉં છું. પિન ડ્રોપ સાયલન્સ થઈ ગયું. હવે કોઈ બોલવા સમર્થ થતા નથી. ત્યારે શોભારામ શાસ્ત્રી કહે છે સ્વામી, ભગવાનના તો શાસ્ત્રમાં 10 અવતાર કયા છે, તો તમારા ગુરુ કયો અવતાર છે? સ્વામી કહે છે પંડિત, કયા શાસ્ત્રમાં એવું લખ્યું ભગવાનના 10 અવતાર થાય? ભગવાનના 24 અવતાર. ત્યારે કે લોકો એમ કહે છે. સ્વામી કે પંડિત, આ કઈ લોકોનો ચારણનો ડાયરો નથી કે લોક વાર્તા અહીંયા થાય. શાસ્ત્ર સંમત વાતો તમે કરો. સાંભળો, ભાગવતની અંદર જ 24 અવતારની તો વર્ણન આવે છે અને ટોટલ 38 અવતારોના નામ ભાગવતની અંદર ભગવાન વ્યાસજીએ કહ્યા છે. માટે તમે કઈ રીતે કહો છો કળિયુગમાં ભગવાન ન હોય? ત્યારે શોભારામ શાસ્ત્રી કહે છે સ્વામી, ભલે કદાચ કળિયુગમાં ભગવાન હોય, પણ તમારા ગુરુ એ ભગવાન છે પ્રત્યક્ષ, એ અમને મનાતું નથી. અને પ્રત્યક્ષ ભગવાન વડે જ કલ્યાણ થાય, આ તમારો મત અમને કલ્પિત લાગે છે.
ત્યારે સ્વામી કહે છે, સાંભળો, પ્રગટ ભગવાન વિના મોક્ષ ન થાય એમ શાસ્ત્રો કહે છે. તમે એવ વિદિત્વાતે મૃત્યુ મેતે નાન્ય પંથા વિદ્યતે એનાય. કહે છે ભગવાનના પ્રત્યક્ષ જ્ઞાન વગર કોઈનું કલ્યાણ નથી થતું એમ વેદો કહે છે. અરે વલ્ભાચાર્યજી મહારાજ પણ એનો પણ એ જ મત છે કે પ્રગટ ભગવાન વિના કલ્યાણ ન થાય. પંડિતો કાષ્ટની અંદર અગ્નિ છે, પણ જ્યાં સુધી પ્રગટે નહીં ને ત્યાં સુધી એનો તાપ ન મળે એનું કોઈ કાર્ય સરે નહીં. પાતાળમાં પાણી છે, એનાથી તરસ ન છીપાય, તો પ્રત્યક્ષ લોટો એક પાણીનો ભરેલો પીવે તો તરસ છીપાય. ચિત્રમાં આલેખેલો સૂર્ય છે, એનાથી જેમ પ્રકાશ ન થાય, વાને અજવાળું ન કરે કે ચિતરેલો સિંહ છે એ શિકાર ન કરે, એમ પ્રગટ ભગવાન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હે પંડિત ભવપાસના બંધન તૂટતા નથી. ભાવ પુરાણીએ ઝાલર વગાડી છે, ઉત્તર ઝાલા. બોલો ઘનશ્યામ મહારાજની જય. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, આવી રીતે સ્વામીએ આ પંડિતોના પ્રશ્નના જવાબ આપ્યા. ત્યારે ચિન્મય રાવે કહ્યું કે ભગવાનના અવતાર થાય એમાં સંશય નથી, પણ તમારા ગુરુને ભગવાન કેમ કહો છો? કારણ એને કોઈ રાક્ષસોને માર્યા નથી, સમુદ્ર ઉપર એને પાજ બાંધી નથી, તો કયે પ્રકારે તમે ભગવાન? સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, સ્વામી કહે છે કે પંડિત પુલ બાંધવાથી ભગવાન કહેવાતા હોય તો કોન્ટ્રાક્ટરને ભગવાન કહેવાય. અર્જુને તો એક બાણ મારીને આખી લંકામાં પહોંચી ગયો તો પાજ બાંધીને, શું એને આપણે ભગવાન કહીશું? માટે પુલ બાંધવો એ ભગવાનનું લક્ષણ નથી. રાક્ષસ તો અર્જુન અને ભીમ જેવાએ પણ ઘણા માર્યા હતા, તો એ બધાને ભગવાન કહેવાય. માટે અસુરને મારે એ નહીં, આસુરી વૃત્તિઓનો નાશ કરે એને ભગવાન કહેવાય. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જેના ચરણમાં 16 ચિહ્ન હોય એને ભક્તો ભગવાન કહેવાય. ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય ત્યારે પંડિતજી સાબડે સૂરજ ઢાંક્યો ન રહે એમ પુરુષોત્તમ નારાયણે આજે સમાધિ પ્રકરણ ચડાવ્યા. એના સમાગમે કરીને અનેક જીવો ભગવાનની આવી અલૌકિક સામર્થ્યને લીધે સમાધિ સ્થિતિને પામ્યા છે, અને અનેક જીવો ભગવાનના ધામને આજે નજર સામે વિમાનમાં બેસીને પામે છે. માટે કહું છું કે અમારા ગુરુ ભગવાન છે. ત્યારે ભાવ પુરાણીએ ઝાલર વાગાડી છે, ઉત્તર ઝાલા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આવી રીતે સ્વામીએ ભક્તો આ વડોદરાની સભા જીતી ઝળહળતો વિજય કર્યો છે. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, દાદા ખાચરે મહારાજને પ્રાર્થના કરી બધે મંદિર બનાવ્યા, અહીંયા જ રહી ગયા. ત્યારે મહારાજે વિરક્તાનંદ સ્વામીને કહ્યું કે તમે અહીં મંદિર બનાવો. સ્વયં સ્વામિનારાયણ ભગવાને ભક્તો ખાત મુહૂર્તની વિધિમાં બેસી અને ગઢપુરનું મંદિર આરંભ્યું છે. ભગવાન શ્રી હરિ મંદિરની સેવાનો મહિમા શીખવાડવા માટે બધાને આજ્ઞા કરે છે કે આ મંદિરમાં તમે સેવા કરજો. ગઢપુરનું મંદિર તૈયાર થતા 1884ના વૈશાખવદી બીજને દિવસે ભગવાન શ્રી હરિએ રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી છે. બોલો રાધારમણ દેવ કી જય. રાજન, જોત જોતામાં ગઢપુરનું મંદિરનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાન ભક્તો માથે પથરા લઈને આજે ગઢપુરના મંદિરની સેવા કરતા આપણને સેવાના પાઠ શીખવે છે. ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવવા માટે ભગવાન નારાયણજી વિપ્રને બોલાવ્યા અને પોતાના શરીરનું માપ લઈ લઈને એ પ્રમાણે નારાયણજી સુથાર ભગવાન ગોપીનાથજી મહારાજની અદ્ભુત મૂર્તિ ખંડારી રહ્યા છે. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, જોત જોતામાં 2 માળનું મંદિર પણ તૈયાર થયું અને સંવત 1885ના આસો સુધી 12ને દિવસે ભગવાન ગોપીનાથજી મહારાજ ગઢપુરમાં પધરાવ્યા છે. બોલો ગોપીનાથજી મહારાજની જય. ત્યાર પછી શતાનંદ સ્વામીને યોગનો ઉપદેશ આપ્યો છે અને ભગવાન શ્રી હરિ કહે છે કે હે મુનિ, આવી રીતે યોગ સાધના કરવાથી જીવ ભગવાનના સાક્ષાત્કારને પામે છે. શતાનંદ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી ગ્રંથ રચવાની. ત્યારે મહારાજે કહ્યું કે શિક્ષાપત્રી ગૂંથો, એનું ભાષ્ય રચો, પછી
સંવત 1885 માગસર સુધી છઠને દિવસે સતાનંદ સ્વામી આ ગ્રંથનું નિર્માણ કાર્ય શરૂ કર્યું. એક એક પ્રકરણ મહારાજને વાંચાવે, મહારાજ અતિશય રાજી થાય. એમ કરતા ભક્તો સંવત 1886 જેઠ સુધી 9મીનો દિવસ આવ્યો. પૂજાને ભગવાન શ્રી હરિએ સભા ભરીને એમ કહ્યું છે કે હું હવે ભગવાનના ધામમાં જઈશ. ત્યારે બધાએ ખૂબ રડ્યા, ભગવાને ધીરજ ધારણ કરાવી છે. અને બીજે દિવસે સંવત 1886 જેઠ સુધી 10મીને દિવસે ભગવાન મધ્યાહન સમયે ભક્તો આ ભારત વર્ષનો અને આ બ્રહ્માંડનો સૂરજ જેમ આથમતો હોય એમ અનંત કોટી અક્ષરધામમાંથી મુક્તો વિમાનો લઈને આવ્યા છે. ભગવાન માટે એક દિવ્ય વિચિત્ર શોભાયુક્ત વિમાન લઈને આવ્યા છે. મહારાજને પ્રાર્થના કરી અને પ્રભુ આ પાર્થિવ દેહનો ત્યાગ કરીને દિવ્ય રૂપ ધારણ કરીને વિમાનમાં બેઠા છે. દેવતાઓ, ઈશ્વરો, અવતારો બધાય ભગવાનની અંતર્ધાન લીલા જોવા માટે આવ્યા છે. અને ભગવાન વિમાનમાં બેસીને ભક્તો ધામમાં સીધા આવ્યા છે.